નમસ્કાર. આજે તારીખ 6 મે 2022 શુક્રવારના રોજ સાંજે 5:30 કલાકે રાવી પાઠક સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ડૉક્ટર રાજવી ઓઝાના સહયોગથી ઓમ કોમ્યુનિકેશન દ્વારા સંસ્કૃત સાહિત્યકાર, વિવેચક, સંશોધક વિજય પંડ્યાના 80મા જન્મદિન પ્રસંગે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. સૌપ્રથમ સર્જક માન્ય શ્રી વિજયભાઈ પંડ્યા સાહેબને વિનંતી કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે સર્જકનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 9 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તદુપરાંત છેલ્લા 4-5 વર્ષથી દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં મૂકવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. આપણે સૌ પ્રથમ સર્જકનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી રાજવીબેનને વિનંતી કે આપ આવો અને સ્મૃતિચિહ્નથી સર્જકનું સ્વાગત કરો. માન્ય સતીશભાઈને વિનંતી કે આપ આવો અને પુસ્તકથી સર્જકનું સ્વાગત કરો. આભાર રાજવીબેન, આભાર વ્યાસ સાહેબ. હવે જન્મદિન નિમિત્તે જે કોઈને પણ સર્જકની શુભેચ્છા આપવી હોય તો મંચ ઉપર આવીને એ શુભેચ્છા આપી શકે છે. હવે કાર્યક્રમનો પ્રારંભ કરીએ. માન્ય શ્રી પંડ્યા સાહેબ સૌ પ્રથમ 90 મિનિટ પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપશે. ત્યારબાદ સમયની અનુકૂળતા હશે, સર્જકની ઈચ્છા હશે, પૂછવાલાયક પ્રશ્નો હશે તો પ્રશ્નોત્તરી પણ કરીશું. તો ખૂબ તાળીથી આપણે સર્જકનું અભિવાદન કરીએ અને પંડ્યા સાહેબને વિનંતી કે આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. વક્તવ્ય પહેલાં અને વક્તવ્ય બાદ સર્જકનું આપણે તાળીથી અભિવાદન કરીશું. આવશે. મારા પ્રત્યેના નિર્નિમિત્ત સ્નેહથી ખેંચાઈને આવેલા આ સભાગૃહના સૌ મિત્રો, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ
પંડ્યા સાહેબ આવ્યા છે. ઇટ ઇઝ ટુ ગુડ ટુ બિલીવ. સાહેબ બધા કેટલા બધા મિત્રો આવ્યા છે. માધવ આવ્યા છે, કિશોરસિંહ ઘણા વખત પછી મળે છે અને એનો એક આનંદ છે. સાહિત્યકાર સતીશભાઈ અમારા બહુ જૂના ભાષા ભવનના અને પછીથી પણ એવું કહેવાય છે કે સફળ મનુષ્યની પાછળ એક સ્ત્રી રહેલી હોય છે. એમાં સફળ સાહિત્યકાર સતીશભાઈની પાછળ જે સ્ત્રી છે, જેમનું નામ વાસંતીબેન છે, જેમનું હું ભાભી કહું છું, એમનો આજે જન્મદિવસ છે. એટલે આપણા સૌ તરફથી પણ હું એમને અભિનંદન કરું છું. અને બીજા ઘણા મિત્રો આવ્યા છે. ભગવાનદાસભાઈ આવ્યા છે, કિશોરભાઈ આવ્યા છે, કિશોર જોશી, કિશોરસિંહ તો આવ્યા જ છે, કિશોર જોશી આવ્યા છે, તન્ના સાહેબ આવ્યા છે, મુકુંદભાઈ છે, વૈદેહીબેન, જેનું ક્યારેક એવું કહેતો હોઉં છું એ કુટુંબને કે ફર્સ્ટ ફેમિલી ઓફ અમદાવાદ. એવા વૈદેહીબેન, એમણે પોતે શ્રીધરી, જે ભાગવત પરની બહુ જ અઘરી ટીકા છે, એ શ્રીધરી ટીકાનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને બહુ જ મોટું કામ પાર પાડ્યું છે. એટલે એવા વિદુષી, બીજા મારા ઘણા બધા ઇન્ડોલોજીના પારુલબેન આવ્યા છે, નિરંજનાબેન આવ્યા છે, રૂચાબેન આવ્યા છે, ઓફ ઓલ ધ પીપલ. અંગ્રેજીવાળા નહીં તો જનરલી જાય નહીં બીજા ફંક્શનમાં, પણ રૂચાબેન આવ્યા છે એટલે એને ખૂબ આનંદ છે. અને સૌ મિત્રો આપ બધા આવ્યા છો સાહેબ. એટલે એવું છે. મારું ગામ મૂળ, હું કહેવાનો છું આમાં આગળ, મારું મૂળ ગામ ત્યાંથી જ શરૂ કરીશ. રૈખિક સતીશભાઈ, રૈખિક આપણી એ કરીશું, એમાં કાકણપુરથી શરૂ કરીશ. તો કાકણપુરનો એકમાત્ર પ્રતિનિધિ જે છે કુમુદભાઈ, જે મારો બાલ મિત્ર છે, એ આવ્યો છે. જે અમે, હું થોડોક મારાથી થોડા નાના, પણ અમે નાનપણમાં બધા કાકણપુરમાં, એટલે આજે બધી અનેક સ્મૃતિઓ ઉભરાય છે. મણિભાઈ પ્રજાપતિ આપણા વિશિષ્ટ ગ્રંથપાલ છે, આવ્યા છે. બાબુભાઈ આવ્યા કે નહીં ખબર નહીં. એટલે એવું છે. પણ મિત્રો, આ બધી વાત કરતી વખતે લાલુભા છે અહીંયા. અંગ્રેજી બહુ જ સારું, લોકો જો જાણતા નથી કે એમનું અંગ્રેજી બહુ સારું છે, એવા લાલુભા છે. અને મિત્રો, અમારી નાનકડી શિષ્યા છે સ્નેહા આવી છે, એને પીએચડી કરે છે અત્યારે ભાષા ભવનમાં, અને સ્નેહા આવી છે. કલ્પના જૂની મારી વિદ્યાર્થીની આવી છે. એટલે એવું છે. પણ મિત્રો, હું એક વસ્તુનો નિખાલસતાથી એકરાર કરીશ કે હું અહીં છું અને જેને કારણે છું, જેને લીધે છું, એ રાજવી, એના સહયોગથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે. અને રાજવી, હું પોતે એવું પણ કહી શકું કે ગુરુ અને શિષ્ય, ગુરુ અને શિષ્યો તો હોય છે જ, મળતા જ હોય છે. પણ મને લાગે છે કે આ શિષ્યા એવી મને મળી છે કે એક અદ્વિતીય શિષ્ય, ભાગ્યે જ કોઈ ગુરુને આવી શિષ્યા મળે, એવી શિષ્યા મળી છે. આ બધું મિત્રો શું છે કે મારું જે અત્યારે જે કેફિયત પ્રકારનું આ વક્તવ્ય છે, એટલે હું જે કંઈ બોલું એ પણ એનો જ ભાગ ગણી શકાય. એટલે કેટલીક વાર કદાચ કોઈ મિત્રોને પ્રસ્તુત લાગે, પણ એ પણ મારા વ્યક્તિત્વનો ભાગ છે, ભગવાનદાસ. એટલે એવી રીતે ગણીને આપણે આગળ ચાલી શકીએ. એટલે રાધિકાબેન પણ છે, અમારા જૂના મિત્ર છે. એટલે આમાં એક વસ્તુ મારે શરૂ કરવું એ પહેલાં ધ્યાન રાખવાનું છે કે મહાભારતમાં એક કથા આવે છે કે એ કથા એવી છે કે અર્જુને એવી પ્રતિજ્ઞા લીધી છે કે જે કોઈ મારા ગાંડીવની નિંદા કરશે તેને હું મારી નાખીશ, તેનું હનન કરીશ. એટલે એવું થયું, સંજોગો એવા થયા કે યુધિષ્ઠિરે અર્જુનના ગાંડીવની નિંદા કરી.
પ્રસંગ એવો હતો કે અર્જુન આવ્યો છે યુધિષ્ઠિરને મળવા, અને યુધિષ્ઠિર એમ સમજો છે કે અર્જુન કર્ણને મારીને આવ્યો છે. પછી ખબર પડી કે ના, અર્જુન કર્ણને મારીને નથી આવ્યો. એટલે યુધિષ્ઠિર બહુ ગુસ્સે થયા. તારાથી એટલું કામ ના થયું, ધિક્કાર છે કે શા માટે જન્મ્યો, જન્મતા વેત કેમ ના મરી ગયો, પથરો જન્મ્યો હોત તો સારું. આવું બધું મહાભારતમાં આવું બધું ચાલે છે. અને એના કરતાં તો આ ગાંડિયું કે છે આપી દે કોઈ બીજાને, એમ યુધિષ્ઠિરે કહ્યું. એટલે અર્જુનની એવી પ્રતિજ્ઞા હતી કે જે મારા ગાંડિયુની નિંદા કરશે તેનું વધ કરીશ. કૃષ્ણ ભગવાન સાથે છે. એટલે બધું પતી ગયું, આવો ઝઘડો, વાણીનો કલહ પતી ગયો. એટલે પછી અર્જુને તો ખડગ કાઢ્યું અને કે અલા શું છે કૃષ્ણ ભગવાન, કે શું કરે છે તું? તો કે મારી પ્રતિજ્ઞા છે કે જે મારા ગાંડીવનું નિંદા કરશે, ગાંડીવની, એનો હું વધ કરીશ. મારે મારી પ્રતિજ્ઞા તો પાડવી જ પડે. હું જો ન પાડું પ્રતિજ્ઞા તો હું પ્રતિજ્ઞામાં ખોટો ઠરું. એટલે કૃષ્ણ કહે છે કે તે કોઈ વખત એવી પ્રતિજ્ઞા લીધી હોય અને એવી રીતે થોડું થાય. તારા મોટા ભાઈ છે, ધર્મરાજ છે, અને તું એવી રીતે એનો વધ ન કરી શકે. તો કે પણ મારી પ્રતિજ્ઞાનું શું, મેં પ્રતિજ્ઞા લીધી છે એનું શું એમ. એટલે કહે છે કે જો એનો પણ એક ઉપાય છે, એમ કહીને કૃષ્ણ ભગવાન એક ઉપાય બતાવે છે કે જેને આપણે આ મહાભારતની વાત છે. બહુ સુંદર મહાભારત તો અદ્ભુત છે બહુ. એટલે એમાં પછી એ કહે છે કે એ એવું કહે છે કે જો જેને આપણે માનથી બોલાવતા હોઈએ, સન્માન આપતા હોઈએ, એને આપણે તુકારાથી બોલાવીએ એટલે એમના વધ બરાબર છે. હા, એટલે કે દાખલા તરીકે સંસ્કૃતમાં એમ કહેતા હોય કે અત્ર ભવંત, અત્ર ભવાન, અત્ર ભવંતમ. એમ જો સંસ્કૃતમાં તમે અત્યાર સુધી અર્જુનને કહે છે ભગવાન કે તમે યુધિષ્ઠિરના અત્ર ભવાન, આપ, શ્રીમાન, આપ વગેરે એવું જો કહેતા હો, અને હવે એને બદલે તું હવે એને ત્વમ એવું કે, યુધિષ્ઠિરને આપને બદલે ત્વમ કે, એટલે પોતે સમજશે કે મારું આવું ઘોર અપમાન મારો ભાઈ, નાનો ભાઈ કરી રહ્યો છે, એટલા માટે મારા વધ બરાબર છે. એટલે એવી રીતે એ સમજી અને પોતાનો એ તે વધ કર્યા બરાબર છે. એટલે એમણે તો એવું તો કર્યું અર્જુને કે તારા લીધે જ બધું અમારા ભોગવવું પડ્યું છે, તારા લીધે જ આ વનવાસ થયો, અત્યારે આ બધા દુઃખો અમે તારા લીધે, દ્યુતમાં હારી ગયા, તમે 2 વાર દ્યુત રમવા વગેરે બધું પાછું અર્જુને સંભળાવી દીધું. અમે ઘણીવાર સાચું પણ સંભળાવી દેતા હોય છે. એટલે એવી વ્યાસની કળા છે. એવું આ જે ભગવાન વ્યાસની છે એવી કળા છે. એટલે એણે પાછું આવું બધું સંભળાવ્યું. પછી યુધિષ્ઠિરને તો બહુ જ ખરાબ લાગ્યું. એટલે એમનો વધ થઈ ગયા જેવું એને સમજવા લાગ્યા. એટલે પછી અર્જુન પાછું એણે ખડગ કાઢ્યું. એટલે કૃષ્ણ કહે પાછું શું થયું તને? પાછું શું કહેતા? કહે છે કે મેં મારા મોટા ભાઈનું, જેનું આટલો બધો આદર આપું છું, મારા માટે આદરણીય છે, અને એમનું મેં અપમાન કર્યું. એટલે કહે છે કે મારે એનું એક જ પ્રાયશ્ચિત છે કે મારે મરી જવું જોઈએ, એટલું મારી જાતે વધ કરીશ. એટલે પછી તો કૃષ્ણ કહે છે કે એનો ઉપાય છે. હવે જે કૃષ્ણ જે ઉપાય બતાવે છે બહુ વિશિષ્ટ છે. એ મને પોતાને એવું લાગે છે, પેલું મારું બધું થોડુંક એકેડેમિક માઇન્ડ હોય છે, એટલે મને એમ લાગે છે કે ઇટ ઇઝ ટુ વિટી. આ બહુ મોડર્ન લાગે છે. જે રીતે કૃષ્ણે જે ઉપાય બતાવ્યો, કૃષ્ણ એમ કહે છે, સંવેદન, મારો દીકરો પણ આવ્યો છે, એટલે કૃષ્ણ એમ કહે છે કે જો આત્મપ્રશંસા કરીએ ને એ આત્મવધ બરાબર છે. કેટલી અદ્ભુત વાત છે. કૃષ્ણ એવું કહે છે કે આત્મપ્રશંસા, જો તું આત્મપ્રશંસા કર એટલે તારા વધ બરાબર છે, આત્મશ્લાઘા. એટલે પછી પાછો અર્જુન કહે છે કે મારા જેવો તો કોઈ બળવાન બાણાવળી આ જગતમાં કોઈ છે જ નહીં, વગેરે વગેરે. એવી પાછી એને આત્મશ્લાઘા કરી. એટલે મારે પણ આ વ્યાખ્યાનમાં જે તમારી સામે હું આત્મકૈફિયત રજૂ કરું છું એમાં મારે એ ધ્યાન રાખવાનું છે કે ક્યાંક આવું આત્મશ્લાઘાનો સૂર ન આવી જાય. જોકે હું ધ્યાન તો રાખીશ, પણ છતાં પણ માન લો કે ન રહ્યું ધ્યાન, તો એ પણ તમે કહી શકો કે એમનું વ્યક્તિત્વ જ એવું હતું કે આ હતા આવું કહેતા ખરા અને પાછા લાવતાય ખરા. એવું તમે કહી શકો એમ. એટલે મિત્રો એવી બધી વાતો આ છે. તો એ રીતે હું મારી જે મહાભારતની કથામાં હું ધ્યાન રાખીશ. મારા કુટુંબમાં મારા પત્ની થોડા મોડા આવશે, દીકરો આવ્યો છે, મારે પુત્ર વધુ ને એ બધા પછી આવશે. સાહેબ અહીં પંડ્યા સાહેબ આવ્યા છે, બીજા મિત્રો પણ ઘણા બધા આવ્યા છે. એટલે મારું મૂળ કાકણપુરનો, એટલે ગોધરા પાસે
ગામ છે. ગોધરા તો કુખ્યાત થઈ ગયું છે. એ કુખ્યાત ગોધરા પાસે એક ગામ છે નાનું સરખું સ્લીપી ઊંઘરેટું ગામ છે. 5000ની માંડ વસ્તી હશે એવા પ્રકારનું ગામ છે કાકણપુર. એ કાકણપુરનો વતની અને કાકણપુરમાં પ્રાઇમરી એજ્યુકેશન એટલે પ્રાથમિક શાળાનું શિક્ષણ અને થોડું શિક્ષણ કાકણપુરમાં અને થોડું શિક્ષણ મારું લુણાવાડામાં. લુણાવાડા પણ મારું બીજા વતન જેવું છે. અહીંયા કોઈ લુણાવાડાનો નથી. કાકણપુરના વળી કુમુદભાઈ આવી ગયા એટલે થયું, પણ લુણાવાડાનું કોઈ નથી. એનું મને હા, અરે વીણાબેન છે. આ લુણાવાડાના વીણાબેન આવી ગયા બસ, એટલે મારે બચી ગયો. કારણ કે લુણાવાડા અને કાકણપુર એ બે મારા વતન છે. ઓલમોસ્ટ બંને એકબીજા સાથે સ્પર્ધા કરે એવા છે. એટલે કાકણપુર અને લુણાવાડા બંનેમાં મારું પ્રાથમિક શિક્ષણ થયું. એમાં લુણાવાડા જે છે કાકણપુર જે છે એનું મિત્રો સરસ રીતે મારું જીવન તો ત્યાં બાળપણમાં વહ્યું છે. પણ ત્યાં એક લાઇબ્રેરી બહુ સરસ છે. એટલે જુઓ, અમુક વખતની જે પદ્ધતિઓ હતી ત્યાં નાનકડી પંચાયતની લાઇબ્રેરી હતી અને તે વખતે પંચાયતની લાઇબ્રેરીમાં લગભગ હું 6મા 7મા 8મું 12 ભણ્યો, 9મું 10મું અને 11મા સુધી ત્યાં કાકણપુર ભણ્યો. તે નાની જે લાઇબ્રેરી હતી એ લાઇબ્રેરીના જે બધા પુસ્તકો આવતા એ બધા જ આવું બધા જે કોઈ આજે મોટા લેખકો છે, ગુજરાતી સાહિત્યના નામાંકિત જે લેખકો છે એ બધાના જીવનમાં આવું બન્યું જ હોય છે કે વાંચવાનું બન્યું હોય છે. જીવન નાનપણમાં બધું પુષ્કળ વાંચ્યું હોય છે, એની અસર આજે દેખાતી હોય છે વગેરે વગેરે. પણ તે વખતે એ જે નાનકડી લાઇબ્રેરીમાં જે ફિક્શન, નવલકથા અને ટૂંકી વાર્તા એને જે આવતું તે બધું મેં તે સમયે વાંચી કાઢ્યું. એટલે મુનશી, રમણલાલ વસંતલાલ દેસાઈ, ચુનીલાલ વર્ધમાન શાહ, ચુનીલાલ આપણા બીજા જે ચુનીલાલ છે મળિયા, એ મળિયાના ઘૂઘવતાપુર વાર્તા સંગ્રહ પણ મેં તે વખતે વાંચેલો. ઘૂઘવતાપુર નામની વાર્તામાં મને બહુ સમજ નહીં પડેલી, પણ મેં વાંચી કાઢેલી ખરી. એટલે આ બધા તે સમયના જે કંઈ ફિક્શન હતું એ બધું જ ફિક્શન મેં વાંચી કાઢેલું ગુજરાતી સાહિત્યનું. અને તે વખતે અમારા ગામમાં એક કે બે પેપર આવતા. એટલે પેપરમાં સંદેશ આવતું હતું અને સંદેશમાં ચુનીલાલ મળિયાની એક કોલમ આવતી, સાહિત્ય સંગમ. એ વખતે એ સાહિત્ય સંગમમાં મને બહુ રસ પડતો. એ સાહિત્ય સંગમ પણ હું તે વખતે વાંચતો. અને સાથે આ રીતે ત્યાં બીજું એક વસ્તુ એવી પણ કહી શકાય, મારા પિતાજી જે હતા, આમ તો જો હું સંસ્કૃતમાં લીધું એ બધું ખરું, પણ મારા પર કોઈ પરંપરાની કોઈ અસર નથી. એવી કોઈ મારી પરંપરા નથી, સંસ્કૃતની કોઈ પરંપરા નથી. મારા પિતાજી હતા એ નાનકડી દુકાન કરતા અને કરિયાણાની ને એવી દુકાન કરતા. હવે એમાં શું થતું કે રદ્દી આવતી, આ કરિયાણું વેચાય તો પડીકા કરીને એની રદ્દી આવતી. એ રદ્દીમાં ઝગમગ આવતું. તે ઝગમગ હું બધું એમાંથી કાઢી લેતો અને ઝગમગ વાંચતો. તે વખતે અડુક્યો દડુક્યો, છકો મકો એ બધું મેં તે વખતે બહુ નાનો હતો ત્યારે વાંચેલું. અને એ રદ્દીમાંથી મારી એમ કહી શકાય, એટલે તમે મારા સાહિત્ય રુચિ વિશે પણ તમે ક્યાસ કાઢી શકો કે એનાથી મારી રુચિ ઘડાઈ છે એવું કહી શકો. પણ એ બધું મેં હું ધ્યાનથી બધું કાઢી લેતો અને વાંચતો. અને ગામમાં નાનકડી સરખી લાઇબ્રેરી હતી, એ લાઇબ્રેરીમાં આ બધું વાંચી કાઢેલું. 11મા સુધીમાં સરસ્વતીચંદ્રના મને લાગે છે કે આઠમામાં હઈશું શેત્રીશભાઈ, 8મામાં હઈશ અને 8મામાં 4 ભાગ મેં સરસ્વતીચંદ્રના વાંચી કાઢેલા. સમજ્યો કે ના સમજ્યો હું, કારણ કે બહુ ચોથો ભાગ તો બહુ ઝઘડો, કોઈને કંઈ સમજાય. અત્યારે કદાચ મને સમજાય કે કેમ એ પ્રશ્ન છે, પણ તે વખતે મેં એવો અક્રાંતિઓ હતો મૂળ વાંચવા માટે. એટલે બધો અક્રાંતિઓ જે આવ્યું એવું વાંચતા જાઓ. મને યાદ છે કે મારું જે ઘર છે કાકણપુરનું, એ તો હવે તો અમે વેચી દીધું છે. અમારું ત્યાં હવે કોઈ ઘર નથી. એ ઘરથી જુદાપો છે. એ કાકણપુર પણ છૂટી ગયું છે. કાકણપુર છૂટી ગયું છે, મારા હૃદયમાં છે પણ આમ છૂટી ગયું છે. તો મારું જે ઘર હતું એમાં 2 થાંભલા હતા. એ 2 થાંભલાની વચ્ચે જગ્યા પડતી હતી. એ થાંભલાની વચ્ચે જે જગ્યા પડે એમાં હું બેઠેલો. એમાં બેસી અને ના છૂટકે નામની પન્નાલાલની જે નવલકથા હતી, એટલી મોટી દરદાર નવલકથા છે એ ના છૂટકે નવલકથા. અને મને એટલો બધો રસ પડેલો કે ત્યાં બેઠો બે થાંભલા વચ્ચેની જગ્યામાં બેસી
અને આખી નવલકથા એકી બેઠકે મેં પૂરી કરેલી. પન્નાલાલ આખો વાંચી કાઢેલો. એટલે ના છૂટકે બહુ રસપ્રદ, મને તે વખત તો બહુ રસપ્રદ લાગેલી. આજે વાંચું તો કેવો અભિપ્રાય આવે ખબર નથી, પણ તે વખતે એટલે એટલું બધું મને રસ, અંધારું પડી જાય, આંખો ખેંચાય. એટલે જ મારા 8મા 9મામાંથી ચશ્મા આવી ગયેલા, કારણ કે વાંચવામાં આવી બધી આપણે કંઈ કાળજી રાખીએ નહીં અને એ રીતે. એટલે ત્યાં મને આ લાઇબ્રેરી મને મળી. પછી મુંબઈ ગયો ત્યારે મારે પછી ફિક્શન તો બધું જ વાંચી કાઢેલું, એટલે પછી મારે એનું વિવેચન વાંચવાનું બાકી રહેલું. એ બધું મુંબઈમાં મેં વાંચ્યું. પણ એ પહેલાં લુણાવાડાની, પાછું મોસાળમાં, હું લુણાવાડા મોસાળમાં રહેલો. મારા માતા પિતા વરંગલ એટલે કે આંધ્રપ્રદેશ, એ ત્યાં મારા પિતાજી સર્વિસ કરતા હતા, એટલે મને ભણાવવા માટે મોસાળમાં રાખેલો. હવે મારું મોસાળમાં એટલું બધું એ સ્થિતિ એટલી બધી આર્થિક નબળી હતી એમની, મારા મામાની દાદા હતા નહીં, અને માંડ ઘરનો વ્યવહાર ચાલે. એટલે મને યાદ છે કે મારા બા ચંચીબા એટલે નાની જેને આપણે કહીએ, એ ચંચીબા હતા, એટલી બધી કરકસરથી, મિત્રો આપણે સૌને કલ્પના ના આવે એવી કરકસરથી એ જીવતા હતા. છાણું હોય તો છાણું સવારે સળગાવી રાખે એક વખત, એક જ વખતે દિવાસળી હોય, દિવાસળીને એને પેટાવે, અને એ છાણું જે સળગાયેલું હોય આખો દિવસ ચાલે. પછી ફરીથી દિવાસળી નહીં સળગાવવાની, એટલા એ કરકસરિયા હતા. અને જારના રોટલા કે ભાખરી ખાવાની. કોઈ મહેમાન આવે તો જ ઘઉંની ભાખરી બનાવવાની, મહેમાન આવે તો હું બાળક તરીકે મને મજા પડે કે હા આજે સારું ખાવાનું મળશે, એમ ભાખરી મળશે ઘઉંની. એવું અમારું કુટુંબ મોસાળમાં એટલી દરિદ્રતા હતી, પણ પ્રેમ બહુ હતો. એ મામા હમણાં જ ગુજરી ગયા, બહુ જ પ્રેમ હતો. એટલે મોસાળમાં દરિદ્રતા તે વખત તો પણ આપણને કંઈ ખબર જ ન પડે કે દરિદ્રતા શું છે ને. પણ આ બધામાં એક પ્રવાહ, એક સ્ટ્રેઇન, એક લક્ષણ સામાન્ય રહ્યું છે, અને એ છે કે મને વાંચવાનો બહુ શોખ હતો. પુષ્કળ વાંચ્યા કરું. સ્કૂલમાં જવામાં બહુ નિયમિતતા. મારા બા છે ચંચીબા, જરા મોડું થાય રસોઈ બનાવવામાં તો હું ભૂખ્યો પછી સ્કૂલ જતો રહું, અને પછી દાખલાથી કે અહીં ઘર હોય, અહીં બારી પડે, અહીં રસ્તો હોય, બા અહીં રસોઈ બનાવતા હોય, તો અહીંથી જવું તો બહાર જોઈ જાય, રસોઈ મોડી થતી હોય, અને મારે મોડું થાય સ્કૂલનું, એટલે હું નીચે નમી અને જતો રહું. અને બાને એ રીતે છેતરતો. પછી બાનો આખો દિવસ જીવ ભરી જાય કે બાનો એમને એમ ગયો, ખાધા વગર ગયો. એવું આવું બધું મોસાળમાં મેં મારા સગા જે સવિતા મારી મધર ગુજરી ગયા તો એને મેં જેટલું નથી વિતાડ્યું એટલું મારા મોસાળમાં આ ચંચીબાને વિતાડ્યું છે. એટલે આ કાકણપુર અને લુણાવાડા અને આ બે મારા મુખ્ય વાત હતી. પછી હું એસએસસી તો ભણવામાં હોશિયાર હતો પહેલેથી, એટલે હોશિયાર. પછી ત્યાંથી 11મા ધોરણ પાસ કરી. કદાચ તે વખતે ગોધરા જે કેન્દ્ર છે એમાં કદાચ મારો પહેલો પણ નંબર આવ્યો હોય, પણ એવું કંઈ રેકોર્ડ નોંધાયેલો નથી. પણ પછી હું ત્યાંથી મુંબઈ, મારા પિતાજી વળી પાછા વરંગલથી નોકરી છોડી. એમનું બધું હંમેશા સાતત્ય રહ્યું જ નથી, અસ્થિરતા એમના વ્યવસાયમાં બહુ રહેલી, એટલે પાછા એ મુંબઈ આવી ગયેલા. એટલે ત્યાં પછી હું પણ મુંબઈ ગયો અને મુંબઈ ભણવા ગયો. એટલે મુંબઈમાં એક પાછું નવું જગત, નવી દુનિયા. અને મુંબઈમાં પછી જે ત્યાં પણ સંઘર્ષ તો મેં બહુ જ કર્યો. ત્યાં શું છે કે અમારું 10 બાય 12ની ઓરડી હતી, એમાં અમે 5 ભાઈ ભાંડું, માતા પિતા 2, અને અમારી જોડે મોટા કાકા રહેતા હતા. એ મોટા કાકાના દીકરી હતી, એ પાણીને સાસરે ગયેલી, એટલે મોટા કાકા અમારી સાથે રહે. આમાં મારા માતા પિતા અને 8 જણ 10 બાય 12ની રૂમમાં રહેવાનું. એટલે મારે વાંચવું ક્યાં? હું એકલો વાંચવાવાળો, બીજા બધા બહુ નાના મારા ભાઈ બહેનો. એટલે હું વાંચવા માટે, મારો એક મિત્ર હતો અને છે અત્યારે, એની સ્કૂલ હતી ત્યાં. ઘર મારું જોગેશ્વરીમાં અને એની સ્કૂલ હતી મલાડમાં. એટલે જોગેશ્વરી ને પછી મલાડની વચ્ચે એક બીજું પરવું આવે ગોરેગાંવ. એટલે દરરોજ ભણીને કોલેજ ભરી મુંબઈમાં આજુબાજુ રખડીને પછી હું ઘેરે ગયા વગર, કે ઘર બહુ દૂર હતું, ચાલીને જવું આવવું એ બધું કંઈ ફાવે એવું નહોતું, મારું વાંચવાનું એ થાય. એટલે હું પછી સીધો મલાડ સ્કૂલમાં, અમારા જીતુભાઈ જે દવે છે એ જીતુભાઈ દવેની સ્કૂલમાં હું સૂઈ જવા જતો, અને ત્યાં સૂઈ જતો. તો ઘણીવાર શું થાય કે
હું તે વખતે મને આમ ભણવામાં હશે એટલે બધી સ્કોલરશીપ મળ્યા કરતી મને. ઓપન મેરિટ સ્કોલરશીપ મળી છે. એસએસસી થયા પછી મને ઓપન મેરિટ સ્કોલરશીપ મળી. પછી મને દક્ષિણા ફેલોશીપ મળી મને, જે ગુજરાતી બહુ ઓછા લોકોને મળી છે. મુંબઈ અને આ મુંબઈમાં બધાને ગુજરાતીઓને પણ મળતી, પણ બહુ ઓછા ગુજરાતીઓને દક્ષિણા સુરેશભાઈને મળી છે, સુરેશ જોશીને મળી છે દક્ષિણા. મણિલાલ નભુભાઈ દ્વિવેદીને મળી છે દક્ષિણા ફેલોશીપ. એ ફેલોશીપ મને મળ્યા પછી એનું ધોરણ થોડું નીચું ઉતર્યું. બાકી તો એ મને એ દક્ષિણા ફેલોશીપ મિત્ર મળી છે. એટલે દક્ષિણા ફેલોશીપ મને મળી એટલે મને સતત આવી ફેલોશીપ મળતી રહી છે. અને હું ટ્યુશન કરતો મિત્રો, ટ્યુશન કરતો. ત્યાં મુંબઈમાં ટ્યુશનની સગવડ સારી હતી એટલે ટ્યુશન કરતો. એટલે અમે મિત્રો ત્યાં જે જીતુની સ્કૂલમાં સૂઈ જવા જઈએ તો જીતુનું ઘર તો બહુ સારું હતું, મોટું, પણ એ પણ ત્યાં સૂઈ જવા આવે. બીજા પણ એક બે મિત્રો અમારા જ્ઞાતિના સૂઈ જવા આવે. હવે ત્યાં મિત્રો શું મજા આવતી. અને મુંબઈનું જીવન બહુ મજાનું છે. આ બહુ સંઘર્ષમય જીવન છે, પણ એની સાથે મજા પણ એટલી છે. એમાં શું થતું કે સ્કૂલ એની 3 કે 4 માળની સ્કૂલ હતી. પછી છેક ઉપર ધાબે જઈએ ને એટલે શું થાય કે ધાબેથી સામે પછી અહીં જો ધાબો 3જો માળ હોય તો સામે એક મોટો ફ્લેટ હતો. એ ફ્લેટ હતો ત્યાં એ 3 માળનો ફ્લેટ હતો. અને 3જા માળે ભાભી 3જા માળે એક તમને કિશોરસિંહ ખબર, પી કૈલાસ નામનો આપણો કેરેક્ટર એક્ટર હિન્દી ફિલ્મનો હતો. પી કૈલાસ, જેણે લીડરમાં સેનાપતિ તરીકેનો તન્ના સાહેબ રોલ કરેલો. પી કૈલાસ એ હતો. હવે પી કૈલાસને 3 સરસ મજાની રૂપકડી છોકરીઓ હતી. તે મને તો એમાં રસ નહોતો, કારણ કે હું આઈ વોઝ ઓલરેડી એંગેજ. પણ બીજા જે મિત્રો આવે અને પેલે જે પી કૈલાસની જે 3 છોકરીઓ હોય એ બધી તે વખતે એ ધાબે એ આવી હોય ઉપર. અને અમારા આ બધા જે ગામના બધા જે આવતા આવા બધા બેચલર્સ, મોસ્ટ એલિજિબલ બેચલર્સ બધા આવે. પછી અમે શું કરીએ તો બધા ધાબા આમ દિવાલ હોય, આટલી ઊંચી દિવાલ હોય, અહીં નીચે બેસી જઈએ. પછી નીચે સૂઈ જઈ, પગ ઉપર પેલી ધાબાની પારી હોય ને એના પર પગ રાખતા. એટલે પેલી છોકરીઓને ગભરાવવા માટે કે બધા 3-6 પગ દેખાય ને બધા આમાં માર્યા કરે. એટલે કોઈ હોરર ફિલ્મ જોતા હોઈએ એવું લાગે. અમે આવું બધું કરતા. અને અમારા જે બીજા મિત્રો, આજે એમનું નામ ન દેવાય કારણ કે એ હયાત છે, એ લોકોને રસ પડતો આ પી કૈલાસની છોકરીઓ. એ હયાત હશે હું ઈચ્છું છું. પછી પણ હું તો પછી ત્યાંથી નીકળી ગયો. પણ ત્યાંની જે આ જીતુની જે દવે હાઈસ્કૂલ હતી, બહુ પ્રખ્યાત હાઈસ્કૂલ હતી. અને હાઈસ્કૂલમાં મહેમૂદ જે આપણો ફિલ્મી એક્ટર હતો એ પણ ત્યાં ભણેલો છે. હું ઘણા વર્ષોએ આ સ્કૂલમાં સૂઈ રહ્યો છું. આ સ્કૂલના પણ ઘણા બધા મારી પાસે અનુભવો છે. ઘણી વખત મને ભૂતના પણ અનુભવો થયા છે. એટલે મને આજે હું સમજાવી નથી શકતો, ભૂતમાં તો હું માનતો નથી, પણ મને થયું કે થયું તો શું એ હું આજે પણ સમજાવી નથી શકતો. એવા પ્રકારના અનુભવો મને આ જીતુની સ્કૂલમાં થયેલા છે. અને ત્યાંથી પછી શું, જીતુની સ્કૂલ સવારે 7 વાગે શરૂ થઈ જાય, બાળકો આવવાના શરૂ થાય. અમે તો રાતે સૂઈ ગયા આવીએ એટલે વહેલા ઉઠીને મારે પરવારી જવું પડે, ઠંડા પાણીએ નહીં લેવું પડે. અને પછી બાળકો આવે એ પહેલાં અને અમે એક શેતરંજી રાખેલી, શેતરંજી સાથે એક ઓશીકું અને એક નાનકડી ચાદર ઓઢવાની. એ પછી એક કબાટ હોય અને પેલી બાજુ બારણું હોય, એની વચ્ચે જે જગ્યા પડે એમાં આ બિસ્તો મૂકી દેતા. અને હું પાછો ત્યાંથી નીકળી જતો. નીકળીને હજુ ઘેર તો જવાનું નથી, કારણ કે ઘેર બહુ નાની જગ્યા છે એટલે ઘેર જઈને વંચાય નહીં. એટલે પાછું રસ્તામાં ઇસ્માઇલ યુસુફ કોલેજ, મારી જે કોલેજ જેમાં હું 6 વર્ષ ભણ્યો, એ ઇસ્માઇલ યુસુફ કોલેજ આવે. એટલે ઇસ્માઇલ યુસુફ કોલેજમાં હું જતો. ત્યાં બાગ હતો, માકડો હતો, ત્યાં બેસતો. લાઇબ્રેરી ખુલ્લી હોય તો લાઇબ્રેરીમાં જતો. ચોમાસું હોય ને વરસાદ પડ્યો, મુંબઈમાં વરસાદ બહુ પડે તો કપડાં ભીના થઈ જતા, તો લાઇબ્રેરીમાં પાછા બીજી જોડ મેં રાખી હોય એટલે કપડાં બદલી કાઢું. લાઇબ્રેરીમાં બધી બહુ કબાટો હોય એટલે પાછળ જઈ અને કપડાં બદલી કાઢવાના. અને ત્યાં એક મહેતાબ કરીને મુસ્લિમ લાઇબ્રેરી હતો, લાઇબ્રેરી એટલે પ્યુન હતા, પણ એ બહુ મારા પર બહુ પ્રેમ રાખતા. ઇસ્માઇલ યુસુફ કોલેજ મુસ્લિમોની કોલેજ હતી, મુસલમાન બહુ હતા ત્યાં. મુસ્લિમો, મરાઠી અને હિન્દુઓ એટલે કે ગુજરાતીઓ, આ 3 ભણતા. એટલે મારા કપડાની એક જોડ લાઇબ્રેરીમાં રહેતી અને ત્યાં પછી હું કપડાં બદલી નાખતો અને ત્યાં વાંચું. અને પછી સમય થાય
એટલે મારે ઘેર જવું, મારી સવિતા મને બનાવ્યું હોય ખાઈ લઉં, પાછો હું નીકળી જાઉં. એટલે આ બધા મુંબઈના જે દિવસો જે બહુ સંઘર્ષના દિવસો હતા. પણ આજે મિત્રો હું જ્યારે મને ઘણીવાર હંમેશા આવો વિચાર આવે છે અને યાદ આવે છે કે આ બધું જ્યારે આપણે યાદ કરીએ છીએ મુંબઈનું જીવન, એ તો ભણ્યો પણ ઘણો, રખડ્યો, મજા પણ બહુ કરી. દાખલા તરીકે ત્યાં મુંબઈમાં ઘણી લાઇબ્રેરીઓ, એક લાઇબ્રેરીની મેં મુલાકાત લીધી છે. મેં અને જીતુએ બધી લાઇબ્રેરીઓમાં ફરી વળ્યા છે. લાઇબ્રેરીઓ જાત જાતની. એક લાઇબ્રેરી એવી હતી કે એ લાઇબ્રેરીમાં બધા ઊંઘતા જ હોય, જ્યારે જાઓ ત્યારે બધા ઊંઘવા માટે જ આવે, એવા પ્રકારની લાઇબ્રેરી. એ લાઇબ્રેરીમાં મને જ્યોતિન્દ્ર દવેનું એક આપણે ગુપ્તાની નોંધપોથી નામનું પુસ્તક, હાસ્ય લેખોનો સંગ્રહ છે. જ્યોતિન્દ્ર દવે મારા પ્રિય લેખક, મારા એકદમ પ્રિય લેખક, અનેક વાર મેં વાંચ્યા છે. આજે જ્યોતિન્દ્ર દવે વિશે તમે કહો તો ગમે ત્યાં હું બોલી શકું એટલું જ્યોતિન્દ્ર દવેનું મને યાદ છે. એટલે જ્યોતિન્દ્ર દવેનું ગુપ્તાની નોંધપોથી એ મને એ લાઇબ્રેરી, મેટ્રો સિનેમા છે ત્યાં, એ મેટ્રોની સામે આ એક લાઇબ્રેરી છે, અને એ લાઇબ્રેરીમાં બધા ઊંઘતા જ હોય. મુંબઈમાં શું કરે બિચારા, ક્યાં રહે, ક્યાં બેસે, ક્યાં આરામ કરે. એટલે આવી કોઈક લાઇબ્રેરી એમને મળી જતી તે ત્યાં સૂઈ જવા આવ્યો, ટેબલ પર માથું રાખી, અને બધા સૂતા હોય અને હું આવું ચોપડી શોધતો હોઉં. એટલે ગુપ્તાની નોંધપોથી મને ત્યાંથી મળેલી. એટલે મિત્રો મેં બધી લાઇબ્રેરીઓ ત્યાં મુંબઈની બધી ફરેલો. એ સાથે સાથે બધા થિયેટર પણ બધા મેં જોયેલા. આ બંને એક કોન્ટ્રાડિક્શન છે. એક થિયેટર મુંબઈનું મેં જોયેલું. એટલે થિયેટર એટલે કે ફિલ્મોનો મને બહુ શોખ, અતિશય શોખ. આજે પણ શોખ છે, પણ હવે સમય નથી. હવે સમય મારી પાસે બધી રીતે નથી, એટલે હવે ફિલ્મો ઓછા જોવા મળે છે. પણ તે વખતે ફિલ્મોનો બહુ શોખ. એક ફિલ્મ જોઈને બીજું જોઈને ત્રીજું જોઈએ, એમ એક સાથે 3 ફિલ્મો જોતા. બાજુમાં શું હતું, એક એરિયાઓ છે કે એક સાથે ગેલેક્સી ઓફ થિયેટરોની હારમાળા હતી. એટલે સાથે એકમાંથી પૂરું થયું બીજામાં પેસીએ, બીજામાં ત્રીજામાં પેસીએ. પણ એવી શક્તિ હતી કે એવું બધું જોઈ શકતા. આજે એક ફિલ્મ જોતાં પણ થાક લાગી જાય છે. એટલે એવી ફિલ્મો, એટલે હમણાં ગંગુબાઈ કાઠિયાવાડી મેં ફિલ્મ જોયું તો ગંગુબાઈ કાઠિયાવાડીમાં બધા થિયેટર્સ બધા બતાવે છે. એમાં રેડ લાઇટ થિયેટર્સ પણ એમણે બતાવે છે. મને યાદ આવ્યા કે આ થિયેટરમાં પણ અમે પિક્ચર જોવા ગયેલા છીએ. એટલે બહુ રિયાલિસ્ટિક, સંજય ભણસાલીએ બહુ રિયાલિસ્ટિક આખું ચિત્રણ લીધું છે. એમાં બધા આવા જે બધા થિયેટર છે એ બધા થિયેટર મને પાસે યાદ આવ્યા કે અમે આ થિયેટરમાં પિક્ચર જોવા. હું સાથે મારી જોડે જીતું હોય હંમેશા, એટલે હું ને જીતું બે થિયેટરમાં પિક્ચર જોવા ગયેલા. અને મિત્રો રેડ લાઇટ એરિયાના થિયેટર્સ એ એમાં બતાવે છે ગંગુ કાઠિયાવાડીમાં. એમાં એવા દ્રશ્યો જોવા મળે, આપણે યુવાન કિશોર વયના અને બધું ને એ બધા દ્રશ્યો, બધા પિક્ચર ચાલતું હોય, બાજુમાં બીજું પિક્ચર ચાલતું હોય. એટલે એ બધા એટલે એ રીતે પણ એ બધા અનુભવો મને મિત્રો ત્યાં થયા છે. એટલે મને હંમેશા યાદ આવે છે કે મુંબઈમાં ભણ્યો. આ લાઇબ્રેરી, ગાંધી સાહિત્ય મેં પુષ્કળ વાંચ્યું, કશું કર્યું નહીં પછી મેં, પણ ગાંધી સાહિત્ય હું ત્યાં સૂઈ જવા જતો મલાડની સ્કૂલમાં. ત્યાં એક ગાંધી વિચાર કેન્દ્ર હતું. એટલે ગાંધી વિચાર કેન્દ્રમાં ગાંધીજી વિશેના પુષ્કળ પુસ્તકો હતા. તો બધા મેં ત્યાં વાંચી નાખેલા, બધા પુષ્કળ, અંગ્રેજી ને ગુજરાતી ને બધું જ. એટલે ત્યાં ગાંધી વિચાર કેન્દ્ર હતું, કે ત્યાંથી ગાંધીજી વિશે પુષ્કળ વાંચ્યું. પણ એ બધામાં સંઘર્ષ મારો રહેલો. પણ મને પછી આ બધું યાદ કરું ત્યારે મને એમ કાલિદાસ યાદ આવે છે મિત્રો. કાલિદાસ એવું કહેલું, કાલિદાસના રઘુવંશમાં આવે છે પ્રસંગ કે રામ સીતા રાવણને હણીને પાછા આવી ગયા છે, અને પછી એક ચિત્રવિથિકા બનાવવામાં આવી છે. અને રામ સીતા પોતે પોતાના ભૂતકાળના જીવનના પ્રસંગોના જે ચિત્રો છે એ ચિત્રોને નિહાળતા બેઠા છે, જુદા જુદા પ્રસંગો. એના પછી જ ભવભૂતિએ પાછું પોતાનું આખું એક ચિત્ર દર્શન આખું એ લીધો છે. તો એમાં કાલિદાસનું નિરીક્ષણ જુઓ કેટલું અદ્ભુત છે. પ્રાપ્તાની દુઃખાની અપિદંડ કેશુ સંચિત્ય માનાની સુખાની અભવન. દંડકારણ્યમાં, એટલે જ્યારે આ ચિત્રો જુઓ છે ત્યારે પ્રાપ્તાની દુઃખાની અપી દંડ કેશુ, દંડકારણ્યમાં જે દુઃખો પ્રાપ્ત થયા તે આજે જ્યારે એનો વિચાર કરીએ છીએ ત્યારે, આજે જ્યારે એનો વિચાર કરવામાં આવે છે ત્યારે સંચિત્ય માનાની, એનો જ્યારે વિચાર ત્યારે સુખાની અભવન,
ત્યારે એ બધા સુખ બની જાય છે. અદ્ભુત કાલિદાસનું જે આ નિરીક્ષણ છે, આજે દાખલાથી હું આપની આગળ આ બધી વસ્તુ કહી રહ્યો છું, બધી નાની બધી એવી બધી વાતો છે, કંઈ બહુ મહત્ત્વની વાતો નથી, પણ એક સ્મરણ રૂપે આ બધું વાત કહી રહ્યો છું. તો એ તે વખતે મને જે દુઃખ પડતું હતું, પણ છતાં આજે જ્યારે હું આપની આગળ રજૂ કરીશું ત્યારે મને થાય છે કે સંચિત્ય માનાની, એનો જ્યારે હું વિચાર કરું છું ત્યારે સુખાની અભવન, એ બધા સુખ બની જાય છે. એવું કાલિદાસનું જે ઓબ્ઝર્વેશન છે, અદ્ભુત નિરીક્ષણ છે મિત્રો, એવું મને આજે પણ ફીલ થાય છે કે આ બધું ભલે તે વખતે ઘણા દુઃખ પડ્યા, ઘણું, પણ એથી કદાચ હું ઘડાયો હોઈશ, ઈશ્વરે એ રીતે નિર્માણ કર્યું હશે. અને મારા ગુરુઓ મુંબઈમાં મારા મહારાષ્ટ્રીયન ગુરુઓ છે, અહીં કોઈ મરાઠી છે કે નહીં ખબર નહીં, પણ મરાઠી ગુરુઓનો મારા પર એટલો બધો ઉપકાર છે. હું જે એકેડેમિકલી જે કહી છું એમાં મારા મરાઠી ગુરુઓનો બહુ જ ફાળો છે. અને મારા મરાઠી ગુરુઓ એટલે એ ગુરુઓ મેં આપને કહ્યું તેમ બહુ સંઘર્ષ કરતો. મારી પાસે રહેવાની જગ્યા નહીં, મારે વાંચવું ક્યાં, મારી પાસે પુસ્તકો નહીં. તો મારા ગુરુ હતા એ પ્રિન્સિપાલ હતા એ ઇસ્માઇલ યુસુફ કોલેજમાં, KR પોતદાર, POTDAR, બહુ સંસ્કૃતના બહુ મોટા વિદ્વાન. બ્રહ્મસૂત્રના 555 સૂત્રો પારુલબેન હોય તો એ 555 સૂત્રો એક સાથે બોલી શકે એટલું એમનું પઠન હતું. અને વેદાંતના બહુ જ મોટા સ્કોલર હતા. અને બીજું આજે પણ પોદ્દાર સાહેબ, KR પોદ્દાર, એ પોદ્દાર સાહેબે સેક્રિફાઇસીસ ઇન ધ ઋગ્વેદ નામનું પુસ્તક લખ્યું છે. એના પર એમનો થીસીસ થયો છે, સેક્રિફાઇસી થીસીસ કર્યો એમણે. એ થીસીસ આજે પણ અનપેરેલલ છે, ઇનકમ્પેરેબલ છે. એના જેવો થીસીસ હજુ કોઈ લખી શક્યું નથી. અને થીસીસ સાહેબે લખ્યો, પોદ્દાર સાહેબે, ત્યારે એ સાહેબ, પંડ્યા સાહેબ, એ થીસીસ ત્યાં પાસે આ થીસીસ ગયેલો. અને લુઈ રેનોએ કહેલું કે આ થીસીસને એને ડિલીટ આપવી જોઈએ. અને થીસીસ, ભાર્ગવભાઈ આવો, ડોલીબેન, તો થીસીસને એને પછી બોમ્બે યુનિવર્સિટીએ બહુ ઓછા લોકોને ડિલીટ આપી છે. એ થીસીસને મારા સાહેબના, પોદ્દાર સાહેબના થીસીસને સેક્રિફાઇસીસ ઇન ધ ઋગ્વેદ, મેં ઘણા વર્ષો પહેલાં આપણી ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીમાં જોયેલો આ થીસીસ. હું જ્યારે ત્યાં કામ કરતો હતો ત્યારે, હવે ત્યાં છે કે નહીં ખબર નથી, કારણ કે જેમ જૂના પુસ્તક થાય એમ પછી લાઇબ્રેરીની એવી પદ્ધતિ હોય છે કે કાઢી નાખવા, અને પછી એ પુસ્તકો ન મળે તો એ પુસ્તકો સાચવી લેવા જોઈએ. પણ એવી કોઈ વ્યવસ્થા, એ તો એ બધી વ્યવસ્થા વિશે આપણા મણિભાઈ જ કહી શકે, પણ એવી કોઈક વ્યવસ્થા હોવી જોઈએ. પણ એ કદાચ ત્યાં હોય કે ન હોય. અને બીજું એમનું સંસ્કૃતવાળા સુચિતાબેનને બેઠા, તો જે આપણી હિમ્સ છે, આપણી હિમ્સ પણ આ જે પોદ્દાર સાહેબે જેવું લખ્યું છે એવું બીજા કોઈ લખી નથી શક્યા. બધા આપણા આખા દેશમાંથી સંસ્કૃતમાં તો કામ થતું હોય છે, પણ બધા પછી એમના જે બોમ્બે યુનિવર્સિટીના જર્નલમાં આપણી હિમ્સ વિશે જે લેખો પ્રકાશિત થયેલા એનું જ બધું અનુકરણ હોય છે. એટલે હું અહીં જ્યારે પહેલવેલો સુચિતાબેન આવ્યો અહીં યુનિવર્સિટીમાં, અને આમ હું ક્યારેક સોલોમનબેન સાથે વાત કરતો તો મને એકદમ આતુરતાથી પૂછે, છે આપણી હિમ્સ તમારી પાસે? એમ એવું બેન પૂછતા, કારણ કે બેનને ખબર કે આપણી હિમ્સ શું છે. સોલોમનબેનને આપણી હિમ્સ અને KR પોદ્દાર હુ ઇઝ હી એમને ખબર, એટલે એ મને પૂછે, છે તમારી? મેં કહું ના, મારી પાસે તો નથી. હું પાછું એ વખતે એવી વિકસેલો નહીં કે હું પાછું એવું લઈ લઉં ને લઈ આવું. એટલે પણ એવા પ્રકારનું એ પોદ્દાર સાહેબ હતા. એટલે પોદ્દાર સાહેબને ડિલીટ મળેલી એટલે મને થયા કરે મનમાં કે સારું ડિલીટ મને આપણને મળે તો કેવું. એટલે એવું મનમાં ઈચ્છા થયા કરે. એવી કંઈ આપણી પાસે એવી સજ્જતા નહીં, એવી કંઈ યોગ્યતા પણ નહીં. પણ મિત્રો, મેં એવું પણ જોયું છે, આ તમને ખરેખર અંદરની વાત, આપણે જે કેફિયતના ભાગરૂપે જ રૂચાબેન ગણજો આને, કે ગઈકાલે જ તમને યાદ કરેલા ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં. એટલે એમાં કેફિયતના ભાગરૂપે એવું ગણવાનું કે આ જે છે મનમાં મને થાય કે સારું ડિલીટ સાહેબને મળી છે, મને એવી મળે તો. અને પછી આત્મા સત્યકામ સત્ય સંકલ્પ, એવું મેં પછી ઘણા વર્ષો પછી ઉપનિષદમાં, છાંદોગ્ય ઉપનિષદમાં વાંચ્યું કે આત્મા સત્યકામ અને સત્ય સંકલ્પ જ. આત્મા જે ઈચ્છા કરે, જે સંકલ્પ કરે એ એની પૂરો થતો. હવે એમાં શું છે, બધું સંસ્કૃતવાળું છે ને મિત્રો, બધું બહુ ગરબડિયું હોય છે. એમાં તમે એકદમ આટલા એમ થાય કે ઓહો, આત્મા સત્યકામ સત્ય સંકલ્પ છે, લાવ ત્યારે હું આજે ઈચ્છા કરું કે મને આવું, મારી આ ઈચ્છા પૂરી થાય. પણ એ કયો આત્મા, પછી બીજો પ્રશ્ન થાય. કયા આત્મા, સાચો આત્મા કયો છે તમારો?
આમ બીજો પ્રશ્ન મિત્રો ટ્રીકી, શંકરાચાર્ય, આજે શંકરાચાર્યની પણ જન્મ જયંતિ છે મિત્રો, અને એ શંકરાચાર્ય પણ એવા અદ્ભુત, અને મને બહુ જ આનંદ છે. આ બધી એક્સિડન્ટ છે, સંજોગો છે મિત્રો. સંજોગો પણ કેવા અદ્ભુત થતા હોય છે કે હું મારા શંકરાચાર્ય પણ મારા પ્રિય તત્વચિંતક. હું કંઈ બહુ એમાં ઊંડો ઉતરેલો નથી, મને કંઈ બહુ ખબર નથી, પણ એમણે શંકરાચાર્ય જે કેટલું કહ્યું છે એ મને બહુ જચી ગયું છે. અને એમાં આજે એમણે આત્મા વિશેની જે વાત કરી કે આત્મા એટલે આત્મા સત્યકામ સત્ય સંકલ્પ, એવું છાંદોગ્ય ઉપનિષદનો ઋષિ તો કહી ગયો, પણ આત્માનો અર્થ શું કરવો, એમ કયો આત્મા, એટલે કયો આત્મા, એટલે આત્મા પર તો અનેક આવરણો છવાયેલા છે. એટલે આત્મા પર અનેક આવરણો છવાયેલા છે, તો એમાંથી તમારે કયા આત્માનું, એટલે દાખલા તરીકે ઉપાધિઓ છે, અંતઃકરણની ઉપાધિ છે, બીજી પણ ઉપાધિઓ છે, કેટલી ઉપાધિઓથી તો આપણે જે આત્મા નથી, અનાત્માના આત્મા માનીને આપણે બધો વ્યવહાર કરીએ છીએ. એવું શંકરાચાર્ય પોતે કહે છે કે આપણે જે આત્મા નથી એને આત્મા માનીને આપણે વ્યવહાર કરીએ છીએ. તો જે આત્મા ન હોય અને જો તમે એનાથી સંકલ્પ કરો તો એ તમારો સંકલ્પ કદી પૂરો થવાનો નથી. એટલે યુ મસ્ટ બી શ્યોર. એટલે યુ મસ્ટ બી શ્યોર એટલે તમે એના માટે ચોક્કસ હોવા જોઈએ. તો શેનાથી તમે ચોક્કસ થશો કિશોરસિંહભાઈ? શેનાથી તમે ચોક્કસ થશો? કેવી રીતે તમે નક્કી કરશો? શેનાથી તમારો સંશય દૂર થશે? તો તમારી પાસે તો બધા સાધનો છે, અંતઃકરણ વગેરે. તો અંતઃકરણ તો ઉપાધિ છે, અંતઃકરણ તો આત્મા પર મુકાયેલી ઉપાધિ છે, એટલે એ પણ પાછો સાચો આત્માની. એટલે મિત્રો શંકરાચાર્ય, હું પોતે એવું સમજુ છું શંકરાચાર્યના આ તત્વચિંતનમાંથી. પરંપરામાં એવું કોઈએ કહ્યું હોય તો મને બહુ ખ્યાલ નથી, સુચિતાબેન કહી શકે વધારે, પણ મને એવો ખ્યાલ નથી. હું પોતે એવું સમજ્યો છું કે આપણે જેનું, દાખલા હું તમને મળું છું, તમે મને મળો છો, તો ખરેખર જ્યારે આપણે મળતા હોઈએ ત્યારે તમે ખરેખર મને મળો છો. હું જે ખરો જે હું છું એને તમે મળો છો કે બીજા કશાને મળો છો? એટલે શું છે કે શંકરાચાર્ય એમની આ ફિલોસોફી પરથી, એમના આ દર્શન પરથી મને એવું લાગે છે કે ઓલવેઝ ગીવ એ કન્સેશન ટુ ધ પર્સન. એને હંમેશા તમે કન્સેશન આપો કે એ જે અત્યારે તમને એમ લાગે કે આ મારું આ વસ્તુ લઈ ગયો છે, મારી વસ્તુ પડાવી લીધી છે, એને મારી આવી નિંદા કરી છે, પણ એમાં શંકરાચાર્ય એમ કહે છે કે જે નિંદા કરનારો છે ખરેખર એ સાચો આત્મા નથી. સાચો આત્મા તો શું છે? અયમ આત્મા અપહત પાપમાં. છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે અયમ આત્મા, આત્માનો તો કોઈ દોષ છે જ નહીં. આત્માને તો કદી પાપ લાગતું જ નથી. આત્મા તો નિર્દોષ છે, આત્માને કદી કોઈ, અયમ આત્મા અપહત પાપમાં, એવું છાંદોગ્ય ઉપનિષદનો ઋષિ કહી ગયો. તો તમે જોશો કે એ આત્મા તમારી સાથે અત્યારે તમે જેના સંપર્કમાં આવો છો, એટલે હંમેશા યુ લુક એટ ધ વર્લ્ડ અને પીપલ એરાઉન્ડ યુ વિથ ધીસ ફિલોસોફી કે જે તમારી સાથે અત્યારે મિસબિહેવ કરી રહ્યો છે અથવા તમારી સાથે ખોટી રીતનું વર્તન કરી રહ્યો છે, એ ખરેખર સાચો નથી. અંદરથી બહુ શુદ્ધ છે, નિષ્કલંક છે, નિષ્પાપ છે, કુટસ્થ છે, નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત સ્વભાવવાળો એ છે, પણ એના પર આ બધા આવરણો છવાયેલા છે. એ મિત્રો શંકરાચાર્યની જે શરૂઆતનું જે એમનું અધ્યાસ ભાષ્ય છે, શરૂઆતનું એમનું આખું બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય બહુ મોટો એ છે. આપણે 7 વાગ્યા સુધી હોય છે એટલે મોટા એ છે. હા, એટલે એ રીતે એમણે અધ્યાસ ભાષ્યમાં કહ્યું છે. એટલે મને એના પરથી આવો હું અર્થ કાઢું છું કે જ્યાં સુધી શંકરાચાર્ય ની આ વાતને, હા, એટલે મૂળ સાહેબે કહ્યું તે પ્રમાણે, એટલે જે સાહેબનો આત્મા સત્યકામ સત્ય સંકલ્પ, એવો મારો આત્મા સત્યકામ હતો, સત્ય સંકલ્પ હતો. એટલે મને ડિલીટ પછી મળી સાહેબ, પંડ્યા સાહેબ. મને સોમનાથ યુનિવર્સિટીએ પછી, અને બધું એ તો બધી વાત પછી કરીશ, બધી જો અવકાશ મળતો હતો, પણ એ બધું એટલે છેવટે મને ડિલીટ મળી. તો એ મારે જે સાહેબનું જોતો હતો, અને એ સાહેબે તો મને કેટલી મદદ કરી છે. હું તો એવો એટલો બધો અણઘડ માણસ છું મિત્રો, એ અફસોસ કદી મારા મનમાંથી જતો નથી. મુંબઈમાં MA થઈ રહ્યો કિશોરભાઈ, અને પછી મુંબઈ છોડ્યું મેં, અને પછી કદી એ સાહેબને મળી નથી શક્યો, પોદ્દાર સાહેબને. અને પોદ્દાર સાહેબે તો મને જીવનમાં એટલી બધી મદદ કરી. મારે આ રહેવાની તકલીફ હતી. હવે MAમાં તો એક પહેલાં પાર્ટમાં, એટલે પહેલા વર્ષમાં તો હું સર્વિસ કરતો હતો,
એમાં પેલો યુડીસી અપર ડિવિઝન ક્લાર્ક એવી સરકારી નોકરી હોય છે, તો અપર ડિવિઝન ક્લાર્ક હું બનેલો. કારણ કે મારે પાછું ઘરમાંથી શું તો પિતાજી તો બહુ સંઘર્ષ કરતા, આટલું મોટું કુટુંબ એમને સમય, એટલું મારું પોતાનું બધું નભાવતો. એટલે યુડીસી ક્લાર્ક હતો ને બીજી બાજુ મારે વાંચવાનું, અભ્યાસ કરવાનો. અને પછી છેલ્લા માર્ચમાં શું આવે ત્યાં કે 2-3 વાગ્યા સુધી, 4 વાગ્યા સુધી ઓફિસવાળા બેસાડે. હા, યુડીસી ક્લાર્કની એમાં તો બાજુમાં જ અહીં અમારી ગુજરાત બોમ્બે યુનિવર્સિટી છે એની જોડે જ એક પે એન્ડ એકાઉન્ટ્સ ઓફિસ છે મુંબઈમાં, પે એન્ડ એકાઉન્ટ્સ ઓફિસ, એમાં હું સર્વિસ કરતો. પેલો ઓફિસર કે તમારે આજે બેસવું જ પડશે. એટલે મને થયું કે તો ચાલુ આ તો મને વાંચવા નહીં દે. એટલે પછી હું બીજા દિવસે મેં જવાનું બંધ કરી દીધું. પછી 2-3 દિવસ પછી પાછો ગયો. એટલે મને ઊભો કરી દીધો મારા બોસ સામે કે કેમ તમે નથી આવતા. પછી મેં કહ્યું કે આઈ વોઝ નોટ વેલ. પછી અંગ્રેજીમાં બધું ચાલતું. મેં કહું આઈ વોઝ નોટ વેલ. તો કે દેન હાઉ હેવ યુ કમ ટુડે. એટલે મેં કહ્યું કે આઈ વોઝ નોટ ટુ વેલ ટુ કમ ટુ ધ ઓફિસ. એને મેં અંગ્રેજી પ્રયોગ આપ્યો કે આઈ વોઝ નોટ ટુ. અને પછી કે નો યુ આર નોટ સપોઝ ટુ સે ઇવન ઇફ યુ આર નોટ વેલ. બધું અંગ્રેજીમાં ચાલે ને ત્યારે મુંબઈમાં. યુ આર નોટ સપોઝ ટુ સે કે ઇવન ઇફ યુ આર નોટ વેલ યુ આર નોટ સપોઝ ટુ સે. તમારે કહેવું ના જોઈએ, તમે ના. તો મેં કહું કે પાછળ શું લખેલું હતું? સત્યમેવ જયતે લખેલું હતું કિશોરસિંહ. એટલે પાછળ લખે મેં એમને બતાવ્યું કે સાહેબ યુ આર આસ્કિંગ મી ટુ ટેલ યુ એ લાય. મેં કહું કે તમે મને જૂઠું બોલો ને કહો આ પાછળ શું લખ્યું છે. મેં પછી એની જોડે એની સાથે ઝઘડો કરી અને તે દિવસે મેં રાજીનામું આપી દીધું. કારણ કે હું જો ભરું તો પછી મારો ક્લાસ ના આવે એમાં, અને એવું થાય એટલે મેં છોડી દીધું. એ નોકરી જ છોડી દીધી. લખ્યું બધું. પછી જૂઠું કારણ આપ્યું કે મારા વતનમાં ડાયલાપિડેટેડ, બધું અંગ્રેજી સારું બધું આવી રીતે ભેગું કરેલું રૂચાબેન. એટલે આવું બધું ડાયલાપિડેટેડ હાઉસ છે અને એને મારે રિપેર કરાવવાનું છે એમ કરીને મેં છોડી દીધું. એના પૈસાય ભરવા પડ્યા મારે, બોન્ડ આપેલું એટલે. પણ છોડીને પછી એ દરમિયાન મને દક્ષિણા ફેલોશિપ સાહેબે અપાયેલી, પોદ્દાર સાહેબે. એટલે પોદ્દાર સાહેબે અપાઈને પછી એ દરમિયાન પાછું પોદ્દાર સાહેબ તો પ્રિન્સિપાલ હતા. એટલે એમનો તો મોટો બંગલો મળે. બંગલાની બહાર શું છે કે સર્વન્ટ હાઉસ હતું. એ જાણે કે આ છોકરાને બહુ મુશ્કેલી પડે છે. એટલે એને કહ્યું કે તું આ સર્વન્ટ હાઉસમાં આવીને રહે. એટલે થોડો સમય 2-3 મહિના તો હું સર્વન્ટ હાઉસમાં રહ્યો પ્રિન્સિપાલના. બહુ સુંદર છે એ જગ્યા, અત્યારે પણ એવી સરસ જગ્યા છે. ઇસ્માઇલ યુસુફ કોલેજ અદ્ભુત જગ્યા છે. અમારા બધા હૃદયમાં જડાઈ ગયેલી જગ્યા છે એ ઇસ્માઇલ યુસુફ કોલેજ. આજે પણ મોટા વડ છે અને એટલી અત્યારે પણ બધા એવા છે. વડની વડવઈઓ છેક સુધી ઉતરી આવી હોય, પછી આખી બાજુ વાડ હોય, વચ્ચે મોટો બાગ હોય, અને પછી અમારે જો વાંચતા કંટાળા રહીએ અને પછી થોડું લટાર મારવા જવું હોય તો વડવઈ પકડીને પેલી બાજુ કૂદી પડવાનું. એવી રીતે પણ અમે કરતા. અને એક વખત પ્રિન્સિપાલ મને જોઈ ગયેલા, આવું કરે છે, તોફાન કરે છે કે છે એમ કરીને મને. એ બીજા એક સાહેબ હતા, સાને સાહેબ હતા, રેગે સાહેબ હતા. ગુજરાતી સાહિત્યવાળા મિત્રો જાણતા છે. PS રેગે કરીને હતા, પુરુષોત્તમ રેગે, બહુ જ મોટો કવિ મરાઠી સાહિત્યનો. એ પણ અમારા પ્રિન્સિપાલ હતા. એમનો પણ મારા પર પ્રેમ, મારો વિષય નહીં એમનો. એ તો પેલું નાગરિક શાસ્ત્ર સિવિક્સ લેતા હતા. તે તો બેસ્યા હોય, ખુરશી પર બેસે અને આમ કાળા મેસ હતા, આમ આંખો એકલી ચમકે અને સિવિક્સમાંથી જે ચોપડી હતી એમાંથી વાંચી જાય. એટલે બહુ કંટાળાજનક હતા. પછી મને ખબર પડી કે આ તો બહુ મોટો કવિ છે આપણે મરાઠી સાહિત્યનો. અને આપણા ઉમાશંકર જોશી આવતા તો મને પછી ખબર પડી કે ઉમાશંકર જોશી ત્યાં એમના બંગલે, એટલે અમારે ઇસ્માઇલ યુસુફ કોલેજના બંગલે PS રેગે સાહેબ, પુરુષોત્તમ રેગે સાહેબને ત્યાં ઉતરતા. એવો એમનો સંબંધ હતો. ઉમાશંકર એવા પ્રકારની વ્યક્તિ હતા આ બધા સાથે. પણ એ સાહેબે મને પછી આ જે પોદ્દાર સાહેબ હતા, પોદ્દાર સાહેબ મને સર્વન્ટ ક્વાર્ટર આપ્યું. તો મારા બધા જે વિદ્યાર્થીઓ મારી સાથે ભણતા સહયોગ, હવે શું હતું એમાં, પોદ્દાર સાહેબને છોકરીઓ બહુ હતી, દીકરીઓ બહુ. એટલે બધા મારી જોડે ભણતા સાહિત્યો કે અલા તું તો કોઈ એક છોકરી જોડે પહોંચી જવાનો કે અને મને કે મરાઠી બોલે પ્રિન્સિપાલ જાવાઈ આલા કે પ્રિન્સિપાલનો જમાઈ આવ્યો કે એમ એવું કરતા. પણ એટલી બધી મને મદદ સાહેબે, પોદ્દાર સાહેબે કરી. અને છતાં મિત્રો આ જીવનની કરુણતા છે, મારા જીવનની આ એક નિષ્ફળતા છે કે પછી હું કદી સાહેબને મળી શક્યો નથી. અને મને હંમેશ માટે અફસોસ છે. એમની દીકરી છે, હજુ દીકરીને વચ્ચે હું મળી આવે, એમને સારો ઉડાડી, એમને પ્રણામ કર્યા.
મૃણાલિની પોદ્દાર કરીને એમનો મળ્યો. પણ આ સાહેબ પોદ્દાર સાહેબનું જે અને બીજા બધા ગુરુઓ, પણ એ ગુરુઓ પાસેથી જે ક્રિટિકલ, હું પોતે એવું માનું છું કે જે કંઈ મારામાં થોડી ઘણી વિવેચનાત્મક અથવા તો સમીક્ષાત્મક દૃષ્ટિ હોય, જે કંઈ હોય, કેટલી છે મને ખબર નથી, કેવી છે પણ મને ખબર નથી, પણ જે કોઈ હોય એ મારા મહારાષ્ટ્રીયન ગુરુઓ, દવણે મેડમ કરીને મારા મેડમ હતા, જેમને કારણે મેં સંસ્કૃત લીધું. પ્રોફેસર ક્ષીરસાગર હતા, એ પણ મારા પર બહુ પ્રેમ રાખતા, મિત્ર જેવા હતા. પછી આ પોદ્દાર સાહેબ હતા. એટલે આ મિત્રોને કારણે પછી આપણા ચંદ્રશંકર ભટ્ટ સાહેબે મને એક લેક્ચર ભણાવ્યું છે. ઇસ્માઇલ યુસુફમાં હતા આપણા ચંદ્રશંકર ભટ્ટ, એ પણ બહુ એ હતા. એમણે એક લેક્ચર મને ભણાવ્યું. હું કહેતો કે મારા 1 લેક્ચર ટીચર, એવું સાહેબ મળે ત્યારે કહેતો ભટ્ટ સાહેબને કે હી વોઝ માય 1 લેક્ચર ટીચર. ભટ્ટ સાહેબ પણ બહુ એ હતા. એટલે આ બધા ની સાથે હું મુંબઈમાં જે ભણ્યો એમાં આ બધું મને પ્રાપ્ત થયું. એટલે એમાં મુંબઈમાં પછી શું છે કે આ બધી કોસ્મોપોલિટન એટમોસ્ફિયર હતું. આ બધા વિદ્યાર્થીઓ મરાઠી, મુસ્લિમ અને ગુજરાતીઓ પણ ઘણા. શરૂઆતમાં ગયો તો એ એકદમ ગામડામાંથી ઉચકાઈને સીધો જ અંગ્રેજી બોલતી સંસ્થામાં મુકાઈ ગયેલો. એટલે અંગ્રેજી, આમ બધું અંગ્રેજી મારું સારું, એટલે કે ભણવામાં પેલો અભ્યાસી ને, એટલે શું છે કે એસએસસીમાં એક શબ્દ હું જોઉં તો એ શબ્દનો બીજો પર્યાય શું છે એ પણ પાછો ડિક્શનરીમાં જોઉં, એનો પાછો ત્રીજો પર્યાય શું છે એ પણ ડિક્શનરીમાં જોઉં. એમ મેં અંગ્રેજી બધું મારું પાકું કરેલું. એટલે તે વખતે એક મિસિસ વુડ કરીને અંગ્રેજીના પ્રોફેસર હતા, અને એ જ્યારે આવતા હતા ત્યારે ક્લાસમાં કંઈ હું આમ તેમ કંઈ તોફાન કરતો, પહેલા વર્ષે પકડાઈ ગયેલો. એટલે મને કે ઊભો થાકે, એમ મને ઊભો કરે. પછી ઇંગ્લિશ બોલે, ઇંગ્લિશ અડધું જ ખબર પડે નહીં મને, પણ પછી મેં પેલું એક વાક્ય માંડ બધું અંગ્રેજી જ મારું એસએસસીનું હતું એના આધારે, મેડમ આઈ એમ ઇનોસન્ટ, એવું મેં કહ્યું. એટલે પહેલાં મિસિસ વુડ કે એનું અંગ્રેજી તો આઈ હેવ સીન યોર ઇનોસન્સ, અને ખૂણા ઊભો રાખે ત્યાં મને ઊભો રાખેલો. એટલે આ બધા જે કોલેજના જે, અને પછી ત્યાં વોટર કુલર હતું અમારે, ત્યાં નીચે સીડી હતી, ત્યાં ખૂણામાં વોટર કુલર હતું. તો પાણી પીવા માટે બધા વિદ્યાર્થીઓની રિસેસમાં લાઈન લાગે, પાણી, ઠંડુ પાણી પીવા. તો લાઈન હોય, બધી છોકરીઓની પણ લાઈન હોય, મરાઠી પણ બધા બહુ મારા સહાધ્યાયીઓ હતા. અને હું તો પછી મને શરૂઆતમાં કંઈ સિસ્ટમની ખબર નહીં, એટલે મેં ઝંપલાવ્યું લાઈન તોડીને, અને પછી મેં પાણી પીવા મળ્યું. એટલે બધી છોકરીઓએ વાંધો લીધો, અને એક છોકરી કહે મરાઠીમાં બોલી કે મારા રાગ એત સાહેબ, પંડ્યા સાહેબ, મારા રાગ એત. એટલે હું તો ખુશ થઈ ગયો કે રાગ એટલે તો ગુજરાતીમાં આપણે રાગ અને ત્યાગની વચ્ચે હૈયું ઝૂલતું હતું. એમ મને થયું કે ઓહ, આ તો મજા પડી ગઈ. પછી મને બહુ સમય પછી ખબર પડી કે રાગનો અર્થ ગુસ્સો થાય છે. મરાઠીમાં રાગનો અર્થ ગુસ્સો થાય છે. મારા રાગ એત, રાગ એટલે મને ગુસ્સો આવે છે, એમ એવો અર્થ મરાઠીમાં થાય. પણ આપણે પેલે જે ગુજરાતી અને આ બધી પંક્તિઓ ભણેલો, રાગ અને ત્યાગની વચ્ચે હૈયું ઝૂલતું હતું. ગુજરાતી સાહિત્યમાં મને રસ તો બહુ જ બધો, અત્યારે પણ બહુ જ રસ છે. છેલ્લું નવું અત્યારે વાંચી નથી શકતો, પણ સુરેશ જોશી સુધી તો બધું જ વાંચ્યું છે મેં. એટલે એવું છે. સુરેશ જોશી મારા પ્રિય લેખક છે, જ્યોતિન્દ્ર દવે મારા પ્રિય લેખક છે. અહીં બીજા કોઈ લેખકો હોય, આઈ એમ સોરી કે એ બધા મારા પ્રિય ન પણ હોઈ શકે, પણ એ દુઃખ માઠું ના લગાડતા મિત્રો. એટલે પણ આ બે સુરેશભાઈ, અને સુરેશભાઈ લુણા પછી આ મુંબઈથી ભણી ગયો સાહેબના બધાને. પછી મિત્રો 2 વર્ષ ગોવા ગયો. 2 વર્ષમાં ગોવામાં મને સર્વિસ મળી, કારણ કે નોકરી જોઈતી હતી, તરત મળી ગઈ ગોવામાં. એટલે ગોવા ગયો. તો ગોવામાં શું થયું કે ગુજરાતી ત્યાં કશું ન મળે, સંસ્કૃત શીખવાનું, સંસ્કૃત ખાલી કમ્પલસરી શીખવાનું, અને બીજો કોઈ એવો વિષય. તો ત્યાં પછી શું કે સમય કેવી રીતે પસાર કરો, તો અંગ્રેજી ત્યાં લાઇબ્રેરી બહુ સરસ, અંગ્રેજીની લાઇબ્રેરી એટલી સમૃદ્ધ લાઇબ્રેરી હતી. 2 વર્ષ હું ત્યાં રહ્યો. સંસ્કૃત કંઈ ભણાવવાનું નહીં, સંસ્કૃતમાં બહુ વાંચવાનું નહીં, ગુજરાતી તો કંઈ હતું નહીં. ગુજરાતી મને રસ કરો, પણ ત્યાં ગુજરાતીની કોઈ ચોપડી ન મળે, એટલે કશું ગુજરાતી વાંચવા ના મળે. એટલે અંગ્રેજી મેં ત્યાં જે 2 વર્ષ વાંચ્યું છે મિત્રો, એટલું બધું, એવી સરસ સમૃદ્ધ લાઇબ્રેરી હતી રુચાબેન. એટલે બધા આવા જો સમરસેટ મોમ મેં આખા વાંચી નાખ્યો, આર્થર કોનન ડોઇલ આખો મેં વાંચી નાખ્યો છે. એ બધા જે પોપ્યુલર રાઇટર્સ હતા અને મોટા આ પેલા જેમ્સ જોઇસ યુલિસિસ સિવાયનું બધું મેં વાંચી નાખ્યું છે. જેમ્સ જોઇસનું ડબલિનર્સ, એમની બહુ ડિફિકલ્ટ પુસ્તક છે ડબલિનર્સ. ડબલિનમાં રહેનારા
લોકોની વાર્તાઓ છે અંદર. ડબલીનસ એ મેં વાર્તાઓ, ટૂંકી વાર્તાઓ છે ડબલીનસ, એ મેં ત્યાં વાંચી નાખેલી. પોર્ટ્રેટ ઓફ એન આર્ટિસ્ટ એ પણ મેં આનું છે, એ પણ મેં વાંચી નાખેલું. અને બીજા બધા મોટા મોટા આર્થર કોનન ડોઇલ એટલે આપણો શેરલોક હોમ્સ. તો શેરલોક હોમ્સ એટલો રસ પડે માધવ, એટલો બધો રસ પડે શેરલોક હોમ્સ મેં આખો વાંચી નાખેલો. પછી મિત્રો શું થયું, આ તો એનું તરત જ આપણે થોડું ફિલ્મોમાં જેમ ફોરવર્ડ કરીએ ને, ફ્લેશબેક હોય ને એવું ફોરવર્ડ, એવું વચ્ચે બાપુ, પૂજ્ય મોરારી બાપુ અમને લંડન લઈ ગયેલા, મારા પત્નીને, અને કે ચાલ લંડન કથા છે તમે આવો. તો ત્યાં એક વિચિત્ર અનુભવ મને થયો. વિચિત્ર અનુભવ એ થયો કે અમે દરરોજ પછી બાપુની કથા પતી જાય 1 વાગે એટલે પછી આમાં બધા લંડન ફરવા જઈએ. મારી દીકરી પણ ઓસ્ટ્રેલિયાથી આવેલી, એટલે એની સાથે અમે ફરવા જઈએ. તો ત્યાં મેટ્રો ટ્રેન છે, મેટ્રો ટ્રેનમાં હું બેસું અને લંડનમાં ફરું તો મને એમ થાય કે સાલું આ બધું મેં તો જોયેલું છે એવું મને લાગે. મને થાય કે આ પૂર્વજન્મના આ બધા સ્મરણો છે કે શું, એવું બધું મને લાગ્યા કરે. કારણ કે બધા શહેરો મને ફેમિલિયર લાગે. મને થાય કે આ જે સ્ટ્રીટમાં અમે જઈએ તો એ સ્ટ્રીટ છે તે મેં કહું આ સ્ટ્રીટ તો મેં પહેલાં આવેલું છું, આ સ્ટ્રીટમાં, આ સ્ટ્રીટ વિશે તો હું જાણું છું બધું. એ મને તે વખતે સમજાયું કે કેમ આવો વિચિત્ર અનુભવ મને થતો હતો. પણ મિત્રો એનું ખરું કારણ શેરલોક હોમ્સ હતો. એ શેરલોક હોમ્સમાં આ બધા શહેરોનું એવું બારીકાઈથી વર્ણન આર્થર કોનન ડોઇલે આપ્યું છે. અને મારા મનમાં એવું બધું જડાઈ ગયેલું કે હું જે શહેરનું નામ બેકર સ્ટ્રીટ દાખલા તરીકે, બેકર સ્ટ્રીટ ત્યાં છે લંડનમાં, બેકર સ્ટ્રીટ. તો બેકર સ્ટ્રીટ એ શેરલોક હોમ્સમાં, એ શેરલોક હોમ્સની ઓફિસ છે બેકર સ્ટ્રીટમાં. કાલ્પનિક છે પણ એ લોકોએ સાચવી છે એક બનાવીને કે બેકર સ્ટ્રીટ છે લંડનમાં. એ બેકર સ્ટ્રીટ હું જોઉં એટલે તરત મને યાદ આવે કે આ તો મારી જોયેલી છે, મેં સાંભળ્યું છે આના વિશે. એમ મને આવો વિચિત્ર અનુભવ થયા કરતો, એક જાણે પૂર્વજન્મની સ્મૃતિ હોય એવા પ્રકાર. અને ત્યાં શેરલોક હોમ્સ એટલે આ બધું મેં જે વાંચ્યું, કારણ કે 125 ઇંચ વરસાદ ગોવામાં પડે અને પછી બીજો કોઈ સામાજિક ત્યાં કોઈ સંદર્ભ નહીં, કોઈની જોડે મળવા કરવાનું નહીં, શું કરવાનું, વાંચ્યા જ કરવાનું. વરસાદ પડતો હોય ને પડ્યા ખાટલા પડ્યા વાંચ્યા કરો તમે. તો આ બધા જે અમારી ગોવાની ધેમ્પે કોલેજ, બહુ સરસ કોલેજ છે, એ ધેમ્પે કોલેજની જે અંગ્રેજી પુસ્તકોની લાઇબ્રેરી, એ ઘણું બધું મેં ત્યાં વાંચ્યું. પછી એમાંથી કંઈ હું પેલું એ રીતે તો વાંચતો નહોતો, પ્રોફેશનલી વાંચતો નહોતો, હું તો મારા મોજ માટે વાંચતો હતો. એટલે એ રીતે આ બધું ગોવામાં 2 વર્ષ એમ રહ્યો. અને પછી હું લુણાવાડા ગયો અને લુણાવાડા ત્યાં મેં 19 વર્ષ મેં કામ કર્યું. ત્યાં સંસ્કૃત ડિપાર્ટમેન્ટ હતું, એટલે સંસ્કૃતમાં ભણાવ્યું, સંસ્કૃતમાં પુસ્તકો લખ્યા. અને અમારી ત્યાંની લાઇબ્રેરી મેનેજમેન્ટનો અમને સાથ હતો, એટલે મેં લાઇબ્રેરી મારા બીજા એક સાથી મિત્ર નાથાભાઈ પાટીદાર છે, એ નાથાભાઈ સાથે મળી અને અમે સંસ્કૃતની સરસ લાઇબ્રેરી બનાવેલી. અને આજે પણ એ હવે તો લાઇબ્રેરી બધી ખોરવાઈ ગઈ છે, પણ એ વખતે એ બધી લાઇબ્રેરી બધી બનાવેલી. તો એક વખત એવો એનો અનુભવ છે પારુલબેન કે નાંદી સાહેબ અહીં યુનિવર્સિટી હું આવ્યો, જોડાયો, પછી નાંદી સાહેબની એક ચોપડી જોતી. નાંદી સાહેબ પાછા શું, ગામડાના લોકો કંઈ ભણતા જ નથી, એ તો બધા એવું બધું કહ્યા કરે કે ગામડાના લોકો કંઈ ભણે જ નહીં, કહે છે કે જે ભણે એ તો અહીં. મેં કહું ના સાહેબ એવું નથી, હું ગામડામાંથી આવું છું, એમ પાછું હું કહું ખરો. પણ એ કંઈક ભણતા જ નથી. નાંદી સાહેબ એમની વિશિષ્ટ સ્ટાઇલમાં કે. પછી શું થયું કે એક વખત એમને એ કંઈ ચોપડી જોઈતી હતી, તે આપણી યુનિવર્સિટી લાઇબ્રેરીમાં ન મળે. પછી મને કહું, મેં કહું સાહેબ અમારે ત્યાં છે ગામડાની લાઇબ્રેરીમાં. મેં ત્યાંથી પછી મંગાઈ આપેલી એમને. લેક્ચર્સ ઓન ધ ઋગ્વેદ, ઘાટે જ લેક્ચર્સ ઓન ધ ઋગ્વેદ, એ આપણે ત્યાં લાઇબ્રેરીમાં યુનિવર્સિટી લાઇબ્રેરી નથી, પણ મેં ત્યાં વસાયેલી અને ત્યાંથી મંગાઈ આપેલી. એટલે અહીં યુનિવર્સિટીમાં આવ્યા પછી આ બધા અહીં આવ્યો, એટલે જે લુણાવાડામાં જે બધું મેં ભણ્યો અથવા જે ભણાવ્યું અને એ બધાનું જે કંઈ પાકું થયું, એ પછી બધું અહીંયા યુનિવર્સિટીમાં આવે ને. યુનિવર્સિટીમાં તો બહુ જ બધા અહીં તો એક ભાષા ભવનમાં, એટલે એ તો આપણું એકદમ બહુ ગૌરવપૂર્ણ સંસ્થા. અને કેવા બધા અધ્યાપકો હતા જે આપણે કલ્પના ન કરી શકે કે આવા લોકો મારા કલીગ થશે. પછી એવા બધા મારા કલીગ થયા. આપણા ભોળાભાઈ હતા, રઘુવીર ચૌધરી, એ મારા કલીગ. ભોળાભાઈ તો મિત્ર જ થઈ ગયેલા. ભોળાભાઈ સાથે તો બહુ જ આનંદનો સમય, બધી આનંદની ક્ષણો ભોળાભાઈ સાથે તો ઘણી છે. એમાં ઘણીવાર એવું થાય ભોળાભાઈ સાથે હું પાછું, મને
ટીચર ફેલોશિપ પણ મળેલી, એ પાછું કહેવાનું રહી ગયું. ટીચર ફેલોશિપમાં 4 વર્ષ હું અહીં આવેલો, ત્યાર પાછો ભોળાભાઈને મળતો, ભોળાભાઈને મળવા ઘેર છું, પછી ભોળાભાઈ ફરવા નીકળે, એ પાછા મારી સાથે યુનિવર્સિટીના હોસ્ટેલ સુધી આવું, હોસ્ટેલમાં રહું, હોસ્ટેલ સુધી આ પાછળ એ પાછા જાય તો પાછું હું મૂકવા જાઉં. એવી રીતે ભોળાભાઈ સાથે, ભોળાભાઈ સાથે બધા જાત જાતના જોક્સ, બધા જ પ્રકારના જોક્સ અમે, ભોળાભાઈ એવા મિત્ર હતા કે એમની સાથે આવા બધા જોક્સ પણ અમે કરી શકતા. અને આ નાનદી સાહેબને બધા, નાનદી સાહેબનું પણ વ્યક્તિત્વ બહુ પારદર્શક, બહુ જ આનંદ આવતો એમની સાથે, એટલે એ બધું છે. એટલે અહીંયા પછી હું પૂરું કરું ઝડપથી. એટલે એમાં પછી અહીંયા મારો સંઘર્ષ અહીં પણ બહુ રહ્યો આ ભાષા ભવનમાં, કારણ કે હું અહીં કોઈ મારો સીધો કોઈ ગુરુ નહીં. એટલે બધા એવું માનતા હશે, મારી પાસે કોઈ એવું પ્રમાણ નથી, પણ એવું માનતા હશે કે આ બહારનો આવ્યો છે ને એમ તેમ. પછી મારું અંગ્રેજી સારું પ્રમાણમાં, અંગ્રેજી મીડિયમમાં ભણીને આવેલો, અંગ્રેજી મેં કલ્ટિવેટ કરેલું, અંગ્રેજી પુષ્કળ વાંચેલું, અંગ્રેજીમાં લખતો હું. એટલે એવું બીજા બધા જે મારા સમકાલીનો હતા એ બધા એવું કરી શકતા ન હતા. આ સાહેબ, નાનદી સાહેબ, જોશી સાહેબ, બહેનનું તો અંગ્રેજી બહુ સરસ હતું, એ લોકો કહી શકતા, પણ પછીની જે પેઢી હતી એ લોકો પાસે અંગ્રેજી નહીં. અને અંગ્રેજીમાં એટલું બધું સંશોધન થાય કે તમે જો એ સંશોધન ન વાંચો તો તમે સંશોધનમાં કશું કરી જ ન શકો. અંગ્રેજી તો તમારે વાંચવું જ પડે, તો જ તમારું કંઈક નવું સંશોધન. તો બીજા બધા મિત્રો એવું કરી નહીં શકતા. અને એ બધી અમારે પછી શું છે કે 18 વર્ષ મેં અહીં ગુજરાત યુનિવર્સિટીમાં મિત્રો મેં કામ કર્યું, 18 વર્ષનો રહ્યો. તો મારો થોડો સંઘર્ષ ડિપાર્ટમેન્ટમાં ઘણો રહ્યો, પણ મિત્ર એવું છે કે ઈશ્વરની કૃપા રહેલી કે સંઘર્ષ બધો ઉપલક હતો. અંદર મારા હૃદયને કોઈ ચોટ પહોંચતી નહીં, એટલે હૃદયમાં હું કદી નિરાશ થતો નહીં, હું મારું કામ કરે જ જતો. સંઘર્ષ ઘણો તીવ્ર સંઘર્ષ હતો. હું ઘણીવાર એમ કહું સતીશભાઈ, મારામાં ઉમાશંકરમાં એક સમાનતા છે, એટલે આવું કહેતો. ઉમાશંકરને મારામાં એક સમાનતા છે, એટલે એના માટે તો સંસ્કૃત શ્લોક તરત મદદે આવે છે કે બી કવય કાલિદાસાદ્યા કવયોપી વયમિમે. કવિઓ તો કાલિદાસ વગેરે પણ કવિઓ છે, અને આ પણ અમે પણ કવિઓ છે, ને આ પણ કવિઓ છે. પણ પછી બીજી પંક્તિ છે, પર્વતે પરમાણુ ચ પદાર્થત્વમ પ્રતિષ્ઠિતમ. પર્વત અને પરમાણુ એ બંને, એક તો પર્વત છે અને બીજું આટલું નાનું સરખું પરમાણુ છે, એ બંને છે, છતાં એ બંનેમાં જો સમાનતા હોય તો એ બંને પદાર્થ છે. પદાર્થત્વમ પ્રતિષ્ઠિતમ, બંનેમાં સમાનતા પદાર્થની છે. આવો સાહેબ, જાદવ સાહેબ, એટલે બંનેમાં સમાનતા પદાર્થની છે. એટલે એ રીતે મારામાં ઉમાશંકરમાં એવી સમાનતા આ હતી કે ઉમાશંકર તો જબરજસ્ત, એના જેવા મેધાવી મને લાગે ગુજરાતી સાહિત્યમાં બહુ જ ઓછા થયા છે, એવા પ્રકારના ઉમાશંકર જોશી થયા છે. અને હું તો સંસ્કૃતનો આવો સંઘર્ષ કરતો, અને એવો પણ બંનેમાં આવો. એટલે એ તો પદાર્થત્વ જે છે, પદાર્થપણું, એની સમાનતા તો છે, પણ બીજી એક સમાનતા મારા અને ઉમાશંકર વચ્ચે એ હતી. આ તો મને મધુભાઈ ભોળાભાઈએ કહેલું, આવી કેટલીક વાતો ભોળાભાઈ પાસેથી મને મળી. એટલે ભોળાભાઈએ કહેલું કે ઉમાશંકર સામે પણ કમિટી નિમાયેલી, તપાસ સમિતિ નિમાયેલી, અને મારી સામે પણ તપાસ સમિતિ નિમાયેલી. એટલે એ બંનેમાં, અમારા બંનેમાં સમાનતા એ હતી કે ઉમાશંકર જેવા તે વખતે જે ડાયરેક્ટર હતા એ બીજા સાઉથ ઇન્ડિયન હતા, સરસ માણસ હતા, એ પણ વિદ્વાન હતા. પણ ગમે તે હોય, આ તો બધું શું છે, ઘણીવાર અમુક પ્રકારના પ્રશ્નોથી ટકરાવ થતો, પણ ઉમાશંકર સામે કશું જ થયું નહીં. એ કમિટીનું, કમિટીએ કશું કરી ન શકે. ઉમાશંકરને કોણ ટચ કરી શકે? ઉમાશંકર એટલે ઉમાશંકર છે. પણ ઉમાશંકર સામે કમિટી નિમાયેલી, અને એવી મારી સામે પણ કમિટી નિમાયેલી. જેમ ઉમાશંકરને કોઈ કશું ન કરી શક્યું, એમ આ કમિટી મારી સામે નિમાયેલી, તો મને પણ કંઈ કશું કરી. એમાં ભોળાભાઈ સતત મારી સાથે હતા. ભોળાભાઈ સતત મારી સાથે, કમિટીના મેમ્બર્સને પણ એમને કહેવાનું યોગ્ય લાગતું એ કહેતા. અને એમાં પણ બીજા મિત્રો પણ જે હતા એ મિત્રો સમજે કે વિજય આમાં તો નિર્દોષ છે, એમાં કંઈ અને એ રીતે મારો પક્ષ લઈ અને કમિટી જે મારી સામે નિમાયેલી, આ વાત જાહેરમાં પહેલી હું કહી રહ્યો છું. કારણ કે શું છે કે ભાઈ મનીષ કહે છે કે આર્ચાઇવ્સ કરવું છે, એટલે ભવિષ્યમાં કોઈ મારો અભ્યાસ કરે અને એ બધું કરો તો એમાં આવું પણ લખી શકે કે એમની સામે આવી કમિટી નિમી મારા આવું તો બધું સૂક્ષ્મ બધું નિરીક્ષણ કરી શકે, પૃથક્કરણ કરી શકે વ્યક્તિત્વનું. કોઈ વખત મારા વ્યક્તિત્વમાં અમુક પ્રકારની કંઈક એવી પ્રકારની અસંગતિઓ દેખાઈ હોય તો અસંગતિઓના મૂળ
ક્યાં છે એવું શોધવામાં કદાચ આવી બધી ઘટનાઓ કામ લાગે એટલા માટે થઈને પણ મારે આ કહેવું જોઈએ. અને આજે આ 80મું વર્ષ છે. રાજવીએ તો કહી દીધું છે કે 85મા વર્ષે પણ સાહેબ તમારી 85મું વર્ષ ઉજવવાનું છે. ક્યાં છે રાજવી, ક્યાં છે? અને રાજવી એવું કહે છે, જુઓ મિત્રો એક બીજું રહસ્ય કહું, એને આપણે અત્યારથી બાંધી લઈએ. રાજવી એવું કહે છે કે 80મા વર્ષે સાહેબ એ આ સહયોગ રાજવીનો છે, રાજવીએ કર્યું છે એટલે સહયોગ બધો રાજવીનો છે. રાજવી એવું કહે છે કે આ વખતે 75મું વર્ષ મારું ઉજવાયું અમૃત પર્વ, ત્યારે વિદ્યાર્થીઓ બધા મારા જે બધા વિદ્યાર્થીઓ તે વિદ્યાર્થીઓની સહાયથી એ મોટું ફંક્શન કરેલું. બધા આખા ગુજરાતના વિદ્યાર્થીઓ હતા અને 75મું અમૃત પર્વ ઉજવેલું, ધામધૂમથી ઉજવેલું. પૂજ્ય મોરારી બાપુ આવેલા અને રઘુવીરભાઈ પણ આવેલા, કુમારપાળ હતા અને એ બધા હતા. અચ્છા, હવે આ 80મું છે તે રાજવી કહે છે કે આમાં કહે છે કે હું ફક્ત આટલું આયોજન કરી શકી છું, એનાથી વધારે હું કરી શકી નથી. એટલે કહેવાનો ભાવ શું છે? હું બધાને જમાડી નથી શકી. એટલે કે 85મા વર્ષે બધાને જમાડીશ એવી રીતનું હું કાર્યક્રમ એવું રાજવી કહે છે. એટલે આપણે એને પછી તે વખતે યાદ દેવડો પડે કે ભાઈ તું તો આવું કહેતી હતી. એટલે એ રીતે 85 વર્ષ. પણ મિત્રો એ રીતે આ વસ્તુ આજે મારે કેટલીક વસ્તુ કહી દેવાની હતી. આ જે કમિટીની વાત છે પહેલી જાહેરમાં મેં કદાચ સતીશભાઈને કહી હોય, સતીશભાઈ સાથે વાત થતી હોય. બાકી અને સતીશભાઈ એવા છે કે બીજા કોઈને કહે નહીં, તમે હંમેશા યુ રેસ્ટ એસ્યોર્ડ. લેફ્ટ હેન્ડેડ કોમ્પ્લિમેન્ટ. એટલે એ છે તો એ રીતે આ વાત મેં પહેલી જાહેરમાં અહીં કરી છે. અને એવી બધી ઘણી વાતો છે. આખું મહાકાવ્ય લખાય એવું છે જે 18 વર્ષનું ભાષા સાહિત્ય ભવનમાં રહ્યો, સંસ્કૃત વિભાગમાં રહ્યો, સંસ્કૃતના મિત્રો સાથે કામ પાડ્યું, એમાં આખું મહાકાવ્ય બને એવું છે. પણ એ બધામાં આપણે બધી નાની ક્ષુદ્ર બધી વાતો છે, અહમના ટકરાવ છે, એ બધા નાના નાના અહમ હોય એ બધા અહમના ટકરાવો છે. એટલે એની બધી વાત શું કરવાની. પણ મિત્રો આ હવે આપણે થોડા સમયમાં મારે પૂરું કરવું જોઈએ, 15 મિનિટ છે, તો હું છેલ્લી બધી મારી કેટલીક વાતો કરું કે છેલ્લે હું શું છે અત્યારે મેં મિત્રો આપ સૌ જાણો છો કે રામાયણનું મેં કામ ઉપાડ્યું છે. રામાયણ વાલ્મીકી રામાયણની સમીક્ષિત આવૃત્તિ. વાલ્મીકી રામાયણ તો હોય છે જ, પણ ક્રિટિકલ એડિશન. તો મિત્રો ક્રિટિકલ એડિશન એટલે જેમ BORI ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પૂના, એ પૂનાના સુખશંકર સાહેબ હતા. એ સુખશંકર સાહેબની આગેવાની નીચે 50 વર્ષની જહેમતથી જેમ મહાભારતની ક્રિટિકલ એડિશન તૈયાર થઈ અને એના આખા દુનિયામાં માન મળ્યું, પૂનાની આ ક્રિટિકલ એડિશનને આખા વિશ્વમાં સન્માન મળ્યું. એવું જ કામ, એટલું જ મહત્ત્વનું કામ, થોડું બલ્ક ઓછું છે. મહાભારતના 1 લાખ શ્લોકો છે, અહીંયા વાલ્મીકી રામાયણના ઓછા શ્લોકો 24,000 શ્લોકો. પરંપરા એમ કહે છે કે એના 24,000 શ્લોકો છે. તો એ 24,000 શ્લોકોમાંથી સમીક્ષિત આવૃત્તિ બધા મોટા મોટા વિદ્વાનો, જેમની આગળ હું કશું નથી આજે, એવા મોટા મોટા વિદ્વાનોએ સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી. એ સમીક્ષિત આવૃત્તિ વડોદરાની ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ છે, વડોદરાની MS યુનિવર્સિટી એની સાથે જોડાયેલી ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ છે. એ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટના ડિપાર્ટમેન્ટ આખું UGCએ મિત્રો ડિપાર્ટમેન્ટના માટે સ્પોન્સર કર્યું. રામાયણ નામનું આખું ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું. UGC એને પૈસા આપ્યા અને હંસાબેન મહેતા, જીવરાજ મહેતાના ધર્મપત્ની, એ જીવરાજ મહેતાના ધર્મપત્ની હંસાબેન એના વાઇસ ચાન્સેલર હતા અને રામાયણ વિભાગ શરૂ કર્યો. અને 25 વર્ષની મહેનતથી 1950થી 1975ની મહેનતથી આ રામાયણની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી. એ સમીક્ષિત આવૃત્તિનો મિત્રો હું અત્યારે એનો અનુવાદ કરી રહ્યો છું. અનુવાદ તો મેં પૂરો કર્યો છે, પણ એક કાંડ પછી એક કાંડ એ હું બહાર પાડી રહ્યો છું. અમારા પ્રકાશક બાબુભાઈ બેઠા છે અહીંયા અને બાબુભાઈ પણ સાથે એને સાથ આપી ગયા છે. 3 કાંડ અમારા બહાર પડી ગયા છે. બાલકાંડ, અયોધ્યાકાંડ અને સુંદરકાંડ. 20 માર્ચે એ 3 કાંડનું વિમોચન થયું. અત્યારે હું અરણ્યકાંડ અને કિષ્કિંધાકાંડ એ 2 કાંડ પર મારું કામ ચાલશે. આ વર્ષે પૂરા થઈ જશે એમ હું શ્રદ્ધા સેવું છું. અને બાકીનું આવતા વર્ષે યુદ્ધકાંડ અને છેલ્લું ઉત્તરકાંડ. એમ અદ્ભુત છે. આપણે વાલ્મીકીને મિત્રો ભૂલી ગયા છે. વાલ્મીકીમાં જે છે એ ક્યાંય નથી. વાલ્મીકી એટલો મોટો કવિ છે,
જબરજસ્ત કવિ છે, એની તોલો દુનિયામાં કોઈ કવિ આવ્યો નથી. જે થોડું ઘણું હું વાંચું છું અને જે મેં અંગ્રેજી સાહિત્ય અને બીજું થોડું ઘણું વાંચ્યું છે એના આધારે હું કહી શકું છું. કંઈક હોત તો મારા ધ્યાનમાં આવ્યું જ હોત, એવા તર્કથી હું કહું છું કે જો કંઈ સરસ હોત, વાલ્મીકી રામાયણને ટક્કર મારે એવું હોત તો મારા ધ્યાનમાં કેમ ના આવે? એટલે એવી રીતે મારા ધ્યાનમાં આવ્યું જ હોત. એમ એ આધારે હું કહું છું કે વાલ્મીકી રામાયણ એક અદ્ભુત કવિતા છે, એક અદ્ભુત મહતી સાહિત્ય કૃતિ છે. પણ મિત્રો, આપણે અહીં બધા મોટા મોટા સાહિત્યના દિગ્ગજો બેઠા છે, પણ વાલ્મીકી રામાયણના જે રામ છે, વાલ્મીકી રામાયણની જે સીતા છે, અમે વાલ્મીકી રામાયણના જે પ્રસંગો છે એ પ્રસંગોની આપણને ખબર જ નથી. એનું જે કવિત્વ છે, ભરત આવે મોસાળમાંથી અને કૈકેયીને મળે, કૈકેયીને પૂછે કે કેમ રામ દેખાતા નથી? એ તો લોકો વનમાં જતા રહ્યા છે, રામ સીતા અને લક્ષ્મણ કેમ દેખાતા નથી? કેમ રામ આવીને કહે છે કે મારા માથા પરથી ધૂળ કેમ નથી દૂર કરતા? આવું ભરત કહે છે તરત. તમે જો આવા જે ટચીસ જે વાલ્મીકીના છે એ તો અસંખ્ય તમને મળે. એમ કે રામ કહે છે મારા માથા પર હું આવ્યો છું, જાણીને દોડી આવીને મારા માથા પર પ્રવાસથી હું આવ્યો હોઉં તો મારા માથા પર થોડી રચકણો પડી હોય, ખભા પર પડી હોય, તેને દૂર કેમ નથી કરતા રામ? ક્યાં છે રામ? આવા કેટલાય ટચીસ એ બધું મિત્રો આપણે ખોવાઈ ગયું છે, આપણે ભૂલી ગયા છે. વિસ્મૃતિ, એમનેશિયાનો રોગ આપણને લાગુ પડતો હોય છે ઘણી વાર પ્રજાને. એટલે વાલ્મીકી રામાયણ વિશે એવું થયું છે કે આપણે ભૂલી ગયા છીએ. એટલે મિત્રો, એ વાલ્મીકી રામાયણનું કામ લઈને બેઠો છું ઈશ્વર પ્રત્યે. એટલે આ કામ હું કરું છું. અને બીજું મારું મુખ્ય વસ્તુ એ છે કે આ ક્રિટિકલ એડિશન આપણું ગુજરાત સ્વભાવે નમ્ર છે, મોડેસ્ટ છે, પણ આ કામ એટલું અદ્ભુત કામ છે જેટલું પૂનાની BORIએ કર્યું છે જેવું મહત્ત્વનું, એટલું જ મહત્ત્વનું આપણું વાલ્મીકી રામાયણનું કામ છે. પણ આપણે ગુજરાતીઓ જ અને ગુજરાતની જે વિદ્યાકીય સંસ્થાઓ છે એ વિદ્યાકીય સંસ્થાઓ જ એની ઉપેક્ષા કરે છે. આટલું મોટું કામ છે. પણ તમે જોશો કે આપણે યુનિવર્સિટીના જે સિલેબસ હોય એ સિલેબસમાં અયોધ્યાકાંડ ભણવામાં આવે વિદ્યાર્થીને, પણ નીચે જે ગ્રંથની યાદી આપી હોય, સંદર્ભ પુસ્તકોની યાદી, એમાં ક્રિટિકલ એડિશનનું નામ ન હોય. અને પછી બીજું શું છે, એટલું જ નહીં, ગુજરાત તો એ કરે જ છે, દે આર કમિટિંગ સચ સીન્સ. પણ સાથે સાથે યુજીસીમાં નેટ અને સ્લેટ અધ્યાપકો બેઠા છે, નેટ અને સ્લેટની પરીક્ષા પાસ કરવાની હોય છે. નેટ અને સ્લેટમાં આવું રામાયણ, વાલ્મીકી રામાયણમાંથી કોઈને કોઈ પોર્શન ભણવામાં મૂક્યો હોય એમણે પાસ કરવા માટે, પણ સમીક્ષિત આવૃત્તિનું ક્યાંય નામ ન મળે. એટલે આપણી આટલી બધી ઘોર ઉપેક્ષા થઈ રહી છે. વાલ્મીકીની તો ઉપેક્ષા થઈ રહી જ છે. આપણે આટલું બધું મોટું કામ, આટલી મોટી મહતી કૃતિ છે આપણી સામે, આપણે એને ભૂલી ગયા. એટલે ગુજરાતની અસ્મિતાનો પણ મિત્રો સવાલ છે. આ મારું કામ પૂરું થાય પછી બાબુભાઈ જાણે છે કે ત્યાર પછી હનુમાન નાટક છે એ ગુજરાતમાં રચાયેલું છે, એનું આખરી સ્વરૂપ ગુજરાતમાં છે, અપાયું છે. આ હું મારા જે એકેડેમિશિયનના શબ્દો છે, આખરી સ્વરૂપ ગુજરાતમાં રચાયું છે. ગુજરાતનું રચેલું નથી, પણ છેલ્લું જે અત્યારે આપણી પાસે હનુમાન નાટક મળે છે એ છેલ્લું જે સ્વરૂપ છે એ આપણું ગુજરાતમાં રચાયેલું છે. એ જો બીજો કંઈ પ્રાંત હોત, મધ્યપ્રદેશ હોત, અથવા તો રાજસ્થાન હોત, અથવા તો આપણો મહારાષ્ટ્ર હોત, તો આ હનુમાન નાટક એ ગુજરાતનું પ્રોડક્ટ છે, એમાં આપણે માનવું જોઈએ. ગુજરાતનું પ્રદાન છે, 14 અંકો છે એના. આખું સંસ્કૃત સાહિત્ય આટલું બધું વિશાળ અને વિપુલ છે, પણ એમાં ક્યાંય 14 અંકનું કોઈ નાટક મળતું નથી. હનુમાન નાટક એકલું જ 14 અંકનું છે. મારા એક વિદ્યાર્થી એના પર PhD કર્યું છે. એ 14 અંકનું નાટક છે. એમાં 500થી વધારે તો શ્લોકો છે, અને એનું સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરીને બહાર પાડવાનો છું. એટલે આ પૂરું થાય પછી એ કામ રાહ જુઓ છે મારી. એટલે ઇટ ડિપેન્ડ્સ ઓલ અપોન ધ ગોડ હુ ઇઝ ઓલ માઇટી. એ ભગવાન જે કરે ખરું. પણ એ મિત્રો આપણી ગુજરાતની બીજા પ્રાંત હોત તો હનુમાન નાટકમાં વધારી લીધું હોત, દર વર્ષે એના પ્રોગ્રામ રાખ્યા હોત, કંઈક ને કંઈક એમાંથી અંશો લઈ અને એને ભજવતા હોત, સ્ટેજ ઉપર ભજવતા હોત. હનુમાન નાટકનું સાહેબ, પંડ્યા સાહેબ, હું તમને કહું કે એમાં એક શ્લોક છે, એ બહુ સુંદર શ્લોક છે, પ્રખ્યાત છે, સતીશભાઈ જાણે છે. હારો નારો પિતઃ કંઠે મયા વિશ્લેષે ભીરુણા. સીતાના મુખમાં શ્લોક મુકાયેલો છે. સીતા કહે છે કે મને વિયોગની એટલી બધી બીક હતી અમારા બંને વચ્ચે, સીતા અને રામ વચ્ચે, બંનેના મિલનમાં. વિશ્લેષ તો નહીં આવી જાય, કશું વચ્ચે તો નહીં આવે. એટલે કે મયા વિશ્લેષી ભીરુણા, મને વિશ્લેષનો વિયોગનો એટલો ડર હતો કે મારા કંઠમાં મેં હાર પણ નહોતો પહેર્યો.
અને હવે ઇદાનીમ આવયો જાતા સરિસાગર ભૂતરાહ, હવે અમારી બંને વચ્ચે સરિતાઓ, સાગરો અને પર્વતો આવી ગયા છે. આ મિત્રો હનુમાન નાટકનો શ્લોક છે. એટલે તમે કેટલો અદ્ભુત શ્લોક છે. અને આવું તો કેટલું છે. અને એ નાટક આપણા ગુજરાતનું છે, એમ આપણે લેજિટિમેટલી વી કેન ટેક પ્રાઇડ ઓફ ઇટ. આપણે એનો ગર્વ લઈ શકીએ એવા પ્રકારનું નાટક છે. હું તો કેટલાય વર્ષોથી મારી આ ડૂગડૂગી બજાય કરું છું, પણ કોઈ સાંભળતું નથી. ખરેખર આ આપણા ગુજરાતનું નાટક છે, અદ્ભુત નાટક છે. સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવાની બાકી છે, પણ બાકી મેં તો આ સાબિત કર્યું જ છે કે આ ગુજરાતનું છે, ગુજરાતના આ સમયમાં રચાયેલું છે. એ બધું મારા લેખો મેં ઇન્ટરનેશનલ ફોરમમાં પણ રજૂ કર્યા છે. એટલે એ પણ મિત્રો આ બધી વાત છે. બીજી મિત્રો એવું છે કે હું પોતે એવું માનું છું કે સંસ્કૃત સાહિત્યમાં જે હું કંઈ મોટો વિદ્વાન નથી અને એવું કંઈ બહુ એ નથી મારી પાસે, પણ હું થોડુંક, મને શું છે કે ગુજરાતી સાહિત્યનો નાનપણથી મને નાદ લાગેલો છે. ગુજરાતી સાહિત્ય પુષ્કળ વાંચેલું છે. સુરેશ જોશી મળ્યા એટલે એમનું વાંચ્યું. એમણે જે કોન્ટિનેન્ટલ સાહિત્ય આખી દુનિયા ખોલી દીધી એ બધું એટલું બધું વાંચ્યું. સુરેશ લુણાવાડા રહે એ બધું સુરેશ જોશીનું કાફકા ને કામુ ને સાત્ર ને બધા જાત જાતના જે કંઈ એ બધું મેં તે વખતે સુરેશભાઈ જે ઉલ્લેખ કરતા એમના જનાંતિકમાં બધા નિબંધોમાં અને એમના કોલમમાં એ બધું મેં તે વખતે વાંચેલું. એ કોન્ટિનેન્ટલ લિટરેચર એટલે એક વખત મધુભાઈ ભોળાભાઈ સાથે બહુ સરસ પ્રસંગ બનેલો. એક વખત ભોળાભાઈને ઘેર ગયો તો ત્યાં બધા 3-4 બ્લોક છે, 4-5 બ્લોક છે. એમાં ભૂલથી હું બીજા બ્લોકમાં જતો રહ્યો. બીજા બ્લોકમાં જતો એ જ માળે, ભોળાભાઈ જે માળે બીજા માળે કેમ રહે છે, તો ત્યાં ગયો અને ત્યાં જો મેં પછી સાંભળ્યું તો અંદર ટીવી ચાલે. ભોળાભાઈને ત્યાં જઈએ તો પણ અંદર ટીવી ચાલતું હોય. મને થયું કે આ ભોળાભાઈનું મકાન. એટલે પછી મેં ખટખટાવ્યું તો અંદરથી બીજું કહે. મેં કહ્યું કે ભોળાભાઈ ત્યાં કે તમે ખોટા બ્લોકમાં આવી ગયા, બાજુના બ્લોકમાં. એટલે પછી હું પાછો બાજુમાં ગયો. મેં કહ્યું કે ભોળાભાઈ બધું સરખાપણું છે, એટલે હું તો ભૂલથી ત્યાં ગયેલો. અને મને મેં કહું આજે પેલા આપણે દોસ્તોવસ્કી જેવો અનુભવ થયો. દોસ્તોવસ્કી એવું છે કે એ પાછું એક જ પ્રકારના બધા ઘરો હોય એટલે બીજે પહોંચી જાય, એને બધું સરખું લાગે, કોઈ ભેદ જ ના લાગે. એવી રીતે એવો અનુભવ જે દોસ્તોવસ્કી આ લેખ્યો છે એવા પ્રકારનો અનુભવ મને આજે થયો. ત્યાં ભોળાભાઈ કે તમે મને લાગે આ દેશમાં સંસ્કૃતના એવી એક જ વ્યક્તિ હશો કે જે આવા બધાનો પણ ઉલ્લેખ કરી શકો. એટલે એવી રીતે ભોળાભાઈએ મને તે વખત કહેલું. એટલે મિત્રો આ બધું સાહિત્ય અને બધું મજા આવતી. અને એક વિવેચક તરીકે જે મને ગુજરાતી સાહિત્યનો જે પાસ નાદ લાગેલો ને એમાંથી જે કંઈ શીખ્યો, એટલે સંસ્કૃતમાં જો થોડું પણ કંઈક ભવિષ્યમાં કોઈ મને યાદ કરે તો થોડા મેં જે રસસ્થાનો જે શોધ્યા છે એ રસસ્થાનો મારી પહેલાં સંસ્કૃત સાહિત્યને તો બહુ દીર્ઘ પરંપરા છે. સંસ્કૃત સાહિત્યમાં એવા બધા મેધાવી પુરુષો, માણસો, વ્યક્તિઓ થઈ ગયા છે કે એમની આગળ હું તો કશું જ નથી. પણ છતાં કેટલીક વાતો એવી છે કે જે મારી પહેલાં કોઈએ કરી બતાવી નથી અને હું બતાવી શક્યો છું. એટલા પૂરતું હું નમ્રતાપૂર્વક પણ હું આ વાત કહી શકું છું કે દાખલા તરીકે ઉત્તરામચરિતમાં પેલી કિંવદંતી સીતાના વિશેની અપવાદ વિશેની અફવા ફેલાઈ ગઈ છે બધે. અને પેલા જે પ્રસ્તાવનામાં સૂત્રધાર અને એનો સાથીદાર છે એમ કહે છે કે અરે આ કિંવદંતી છે, આવી અફવા છે. એ કહે છે કે પછી સંસ્કૃતમાં બોલે છે યમ કિંવદંતી મહારાજમ પ્રતિ સંદેત. યમ કિંવદંતી, આ કિંવદંતી જો મહારાજ પાસે જશે, રામ પાસે જશે, તતઃ કષ્ટમ સ્યાત, તો બહુ અનર્થ થઈ જશે. એમાં જે મિત્રો સેન્દેત જે ક્રિયાપદ વપરાયું છે, સેન્દેત એટલે ધીરે ધીરે પાણી ટપકવું. ધીરે ધીરે પાણી ટપકે, નાનો રેલો પહેલાં જેમ દાખલા મોરબીનો બંધ તૂટ્યો હશે તો પહેલાં ધીરે ધીરે પાણી ટપકવાનું શરૂ થયું હશે, પછી ધીરે ધીરે એ પાણી ટપકતું હશે અને મોટું પછી ગશિંગ મોટો ફ્લો થઈ ગયો હશે. એવી રીતે એક્ઝેક્ટલી જે ક્રિયાપદની જે મહત્તા છે, ક્રિયાપદમાં જે ઠાંસીને જે વ્યંજના ભરી છે એ મિત્રો એવી વ્યંજના એ સેન્દ્યતમાં મને દેખાય છે. આપણે ત્યાં પરંપરામાં ઘણું બધું, સંસ્કૃતમાં તો બધું જ હોય, એમાં કંઈ ન હોય એવું કશું નહીં, પણ છતાંય પરંપરામાં કોઈ આવું બતાવી શક્યું નથી એવું મેં બતાવ્યું. એટલે વિવેચન મને રસાસ્વાદ આવા કેટલાક સ્થળો. દાખલા તરીકે એક બીજી વાત કરીને હું મારી વાત પૂરી કરું. એમાં બીજી વાત એ છે કે હર્ષચરિત છે, હર્ષચરિત પ્રમાણમાં ઉપેક્ષિત છે. હર્ષચરિતમાં જે રાજા છે, પ્રભાકર વર્ધનની રાણી છે યશોમતીને 3 વાર ગર્ભ રહે છે. 3 વાર ગર્ભ રહે છે, એમાં 3 વાર મિત્રો એ જે યશોમતીની ગર્ભાવસ્થાનું વર્ણન કર્યું છે, 3 વાર જુદી જુદી રીતે કર્યું છે. અને તમે જુઓ કે
પહેલી વખત રાજ્યવર્ધન છે એના પેટમાં, યશોમતીના પેટમાં રાજ્યવર્ધન છે. રાજ્યવર્ધન સારો છે પણ નોટ ધેટ પેલો પછી જે હર્ષવર્ધન આવવાનો છે એવો નથી. એટલે એ રાજ્યવર્ધન છે તો એની ગર્ભાવસ્થાનું વર્ણન કરે છે તો કે આખી જે યશોમતી હતી એ બધી શરીરે પીળી પડી ગઈ છે, શ્વેત પડી ગઈ છે, જાણે કે જે એના ગર્ભમાં જે રહેલું છે બાળક એની જાણે કે કાંતિ બધી એના શરીર પર ફેલાઈ ગઈ છે. એ પછી કોઈને પગે લાગવા જાય તો એ પોતે પોતાના બે હાથ એ પોતે પેલો ભારે શરીર થઈ ગયું હોવાથી ઢીંચણ પર મૂકે તો જાણે કે એના ગર્ભમાં રહેલું બાળક છે એ પોતે તો રાજા છે એટલે કોઈને નમવાનું ઈચ્છે નહીં, પોતે નમવા ના ઈચ્છે એટલે કે જે બાળક અટકાઈ રહ્યું છે એટલે પોતે આગળ ના જાય. આ રાજ્યવર્ધન વખતની ગર્ભાવસ્થાનો. અને પછી હર્ષવર્ધન આવે છે. તમે જો જે અવસ્થા છે એમાં કોણ પેટમાં છે, કોનો જન્મ થવાનો છે એ પ્રમાણે આ માણસ વર્ણન કરે છે. બાણ અદ્ભુત વર્ણન છે. બાણને પણ આપણે એટલે પછી બીજું શું છે, હવે હર્ષવર્ધન આવ્યો તો પેલી રાણી જે છે એના હવે શું થાય છે હર્ષવર્ધન એ રાણીને તો કે ઘણી દોહદ થાય છે. તો દોહદમાં શું કે સામે તો બધા સરસ બધા મણિજડિત દર્પણો છે પણ દર્પણમાં એને પોતાનું મુખ જોવાનું મન નથી થતું, એને તો તલવારમાં ખડગમાં મુખ જોવાનું મન થાય છે. હા, શું માણસ વર્ણન કરે છે, અદ્ભુત વર્ણન. એને કહે છે કે ખડગમાં મણિજડિત દર્પણો સરસ છે ચારે બાજુ પણ એમાં પોતાનું મુખ નથી જોતી, એ તો એને તલવાર કાઢી ખડગ કાઢીને કૃપાણમાં પોતાનું મુખ જુએ. એને કહે છે કે જે આપણે બાથરૂમ હોય કે જે સ્નાનાગાર હોય એ સ્નાનાગારમાં જે બધું પાણી હોય એ પાણીથી સ્નાન કરવાનું મન નથી થતું, એને તો ચારે સાગરના પાણી ભેગા કરીને એનાથી નાહવાનું મન થાય છે. હા હા હા, કારણ કે પેલો ચારે સાગરોને વાળી પૃથ્વીને જીતવાનો છે. હર્ષ સમ્રાટ હર્ષ આવે કેવું અદ્ભુત. એટલે આવી બાણની જે સર્જકતા છે મિત્ર, સંસ્કૃત સાહિત્ય આપણે તો બધું ભૂલી જ ગયા છે. સંસ્કૃત સાહિત્ય એટલી બધી અદ્ભુત વસ્તુ છે. આવું બધું અત્યારે તો આ બધી વાતો હું કોઈક જમાનામાં ક્લાસમાં જ્યારે ભણાવતો ભાષા ભણમાં ત્યારે કરતો તો આ એક વાત એમ કે કેવી સરસ વાત છે. અને પછી એ બધા આવી રીતના બધા એને દોહદ થાય તો બધા આવા પ્રકારના દોહદો થાય. એટલે આવ્યું વર્ણન એ કરે. અને પછી છેલ્લે પેલી રાજશ્રી આવે છે તો પાછું સાદું વર્ણન કરે. એટલે આવા પ્રકારના બધા જે ડિસ્કવર્ડ અને ઇન્વેન્ટેડ જો પહેલાં નહીં શોધાયેલા એવા બધા રસસ્થાનો મને સૂઝ્યા છે અને મેં શોધ્યા છે મિત્રો, એવું છે. અને આજે શંકરાચાર્યની પણ જયંતિ છે, શંકરાચાર્યની જન્મતિથિ. હા હા હા, એટલે પરિવારમાં અમારે બધા આવ્યા નથી, દીકરો આવે છે અને મારી પુત્રવધુ છે આવી ગયા છે ને. એટલે મારા દીકરો છે એ આપણે વિદ્યાનગર હાઈસ્કૂલ છે એમાં ભણાવે છે, અંગ્રેજી ભણાવે છે વિદ્યાનગર હાઈસ્કૂલમાં આપણી ઉસ્માનપુરામાં સાહેબ બુદ્ધિદાન સાહેબ ત્યાં છે. અને આ ચૈતાલી અહીંથી લઈ જા ને, અહીંથી લઈ જા. મારા વાઈફ એને જરા તબિયત સારી નથી એટલે આવી નથી, અત્યારે આવે છે. એટલે ચૈતાલી મારી પુત્રવધુ છે અને મારા વાઈફ છે જયા, એની તબિયત સારી નથી. અને આ નેતિ છે અમારા સૌની લાડકી મારી પૌત્રી છે એટલે એ લોકો આવ્યા છે. એ જરા મારા વાઈફની તબિયત સારી નથી એટલે થોડી મોડી આવી એને એવું છે. સાહેબ પંડ્યા સાહેબ બાજુમાં બેઠા છે, જયું પંડ્યા સાહેબ છે. આ ચૈતાલી છે મારી પુત્રવધુ છે. અને ચૈતાલી અને નેતિ અને મારા વાઈફ તો હોય જ, એનો તો ઉલ્લેખ કરીએ કે ના કરીએ, શી ઇઝ ઓલવેઝ ધેર. અને એ લોકો આ રામાયણનું જે કામ કરું છું એ મેં તમને કહ્યું તે પ્રમાણે આખી દુનિયામાં કોઈએ ગુજરાતીમાં પહેલવેલો અનુવાદ કર્યો હોય તો આ ગુજરાતમાં થયો છે અનુવાદ. અંગ્રેજીમાં થયો છે 2017માં, આપણાથી વહેલા 2017માં એ લોકોએ કર્યો. મેં 2020માં કોરોના કાળમાં અનુવાદ પૂરો કર્યો. છપાવવાનું કામ ચાલી રહ્યું છે, બાહુભાઈ સાથે છે અને અમારું કામ પૂરું થશે. પણ એમાં આ બધા મિત્રોનો ચૈતાલી છે, હું રાતે 2:30 વાગે ઉઠી જાઉં, 3:30 ઉઠી જાઉં, 5 વાગે ચૈતાલી ઉઠ્યો હોય તો ચૈતાલી મને ચા બનાવી આપે. કારણ કે 2 કલાક પછી પાછું હું વધારે વાંચી નથી શકતો, મારી આંખ કામ કરતી બંધ થઈ જાય છે. એટલે પછી તે વખતે મારે થોડું આડાઅવડી આમ તેમ બધું કરવું પડે. એટલે એ વખતે ચૈતાલી મને સવારે 5 વાગે ઉઠીને ચા બનાવી આપે. એટલે
એ બધા આ બધાનો ફાવ છે. નેતિ છે તો નેતિ પાસે તો ઘણું કામ કરું છું, લઉં છું એને આમથી આમ મોકલ ને તેમ કર ને વોટ્સઅપ કર ને આ કર ને ફોટા પાડી આપને PDF કર ને એ બધું. અને દીકરાને તો હું પછી એને તો બધું આંટા ફેરા ને બધું કેટલું બાહુભાઈને ત્યાં તો રાજવીને પહોંચાડવું મટીરિયલ તો એને કહું. એટલે આ બધાને લીધે હું જે કહી છું એટલે મુખ્ય તો આ લોકો છે જે કંઈ કામ કરી શકું છું જીવનમાં 80 વર્ષ છે, 80 વર્ષ સુધીમાં એમાં આ મારા કુટુંબનો મોટો ફાળો છે. રાજવી જેવી શિષ્યા મળી. મારું જીવન ચરિત્ર એટલે સંસ્કૃતના કોઈક અદના અભ્યાસીનું, એટલે એના માટે તો હું ગુરુ છું, પણ મારા માટે હું તો સમજું છું મારી મર્યાદા હું શું છું. પણ એક અદના અભ્યાસીનું જીવન ચરિત્ર કોઈ શિષ્ય લખે એક બહુ અદ્ભુત વાત છે. ગુજરાતમાં કદી આવું બન્યું નથી. એવું આનું જીવન સાહિત્યના અદ્વૈતની ખોજ, એટલે મારું પણ એક અદ્વૈતની ખોજ જ મિત્રો ચાલે છે. ખરેખર આ જીવન છે મારું એક અદ્વૈતની ખોજ છે. એમાં હું વધારે ઊંડો ઉતરતો નથી, પણ મારું જે શંકરાચાર્ય મને અને બૃહદારણ્યક ઉપનિષદના યજ્ઞવલ્ક્યે જે મને અદ્વૈતની વિભાવના આપી છે એ અદ્વૈતની ખોજ આપણા જીવનમાં ચાલે છે, મારા જીવનમાં ચાલે છે. અને અદ્વૈતની ખોજ એ પકડી અને એણે રાજવીએ આ પુસ્તક લખ્યું છે. એટલે એ પુસ્તક મિત્રો તમને બતાવું છું. એ પણ મારે એક જીવનની ધન્ય ક્ષણ છે કે એણે મારા વિશે આ પુસ્તક લખ્યું છે. અને મારું કુટુંબ તો નસીબની વાત છે, પૂર્વજન્મના પુણ્ય હોય તો આવું સરસ કાર્ય કરવા મળે. હું ફ્રી રહ્યો છું ને, મુક્ત બધું, કોઈ મને ઘરની કોઈ જવાબદારી જ નથી. પેલા બધા જે જોકમાં છે ને કે ભાઈ તમે પતિ પત્ની છો તો શું, તો કહે છે કે મોટા નાના કાર્યો મારી પત્ની સંભાળે, કે ચોલ્લો કેટલો કરવાનો છે, બાળકને કઈ સ્કૂલમાં મૂકવાનું છે, કેટલી ફી ભરવાની છે, એ બધું કે મારી પત્ની કરે. અને મોટા કામ તો કે વિયેટનામને યુનિવર્સિટી એડમિશન આપવું કે નહીં, યુક્રેન પર લડાઈ કરવી કે નહીં, એ બધું હું નક્કી કરું કે. એટલે એ ખરેખર જોક છે, પણ એણે મને ખરેખર એ સ્થિતિ આપી છે જયાએ કે એ રીતે જ હું બધું કરું છું કે મને બધી બ્રહ્મની ચિંતા થાય. બ્રહ્મ શું છે અને જગત શું છે એ બધી ચિંતા થાય, પણ ઘરમાં ખાંડ છે કે નહીં કે શું છે એની મને કદી ચિંતા ન થાય. એવું હંમેશા એણે મને મુક્ત રાખ્યો છે. એટલે તો કેટલાક મિત્રો જીવન સંસારમાં આત્મવિલોપન કરનારી વ્યક્તિઓ હોય છે, એમાંની એક વ્યક્તિ મારી પત્ની છે. અને મારું પોતાનું આ સાચે સાચ કહું છું નિરીક્ષણ, જીવનમાં મેં ઘણા અનુભવો લીધા છે, બધું ઘણું છે. એ બધી વાતો કહેવાનું કદાચ આત્મકથા લખું ને એમાં કદાચ આવે તો એમાંય ઘણી વાતો આજે નથી થઈ. પણ જે વેદાંતની જે એટલે વેદાંતની જે અદ્વૈતની વાત છે ને, એ અદ્વૈતની વાત હું શંકરાચાર્ય જે કહ્યું, શંકરાચાર્ય એવું કહે છે, શંકરાચાર્ય એટલે એક બીજું મેં ઉદાહરણ કામમાં લેતો હોઉં છું કે એક માણસ હતો, એટલે એને સ્વપ્ન આવ્યું કે પોતે પતંગિયું બની ગયો છે. પછી પતંગિયું બની ગયો છે એવું સ્વપ્ન આવ્યું, પછી એ જાગ્યો તો જોયું અરે પોતે તો માણસ છે. પછી માણસ એવું વિચારે છે કે હું જે માણસ છું એ પતંગિયાનું સ્વપ્ન છે. આવું છે. એટલે મિત્રો પતંગિયાનું સ્વપ્ન છે કે હું માણસ છું ને પતંગિયા તરીકે સ્વપ્ન જોઈ રહ્યો છું એમ. એટલે તમે જો કેવી અદ્ભુત, એવું જ શંકરાચાર્ય મિત્રો કર્યું છે. આપણે જે ફિલોસોફી જે શંકરાચાર્યની આવી એણે એવું જ કર્યું છે. શંકરાચાર્ય એ પ્રકારનું જ કર્યું છે. અને અદ્વૈતની વાત, અને એમણે જે 3 પ્રકારની સત્તા, એટલે કે 3 પ્રકારના સત્યો, વ્યવહારિક સત્ય, જાગતિક સત્ય અને પારમાર્થિક સત્ય, એ જે 3 સત્યો છે. એક તો જગતનું જે સત્ય છે, અત્યારે આપણે બધા જે જીવીએ છીએ, તમે મને સાંભળો છો, હું તમને જોઉં છું, એ જગતનું સત્ય છે, એટલે જાગતિક સત્ય છે. પછી બીજું પ્રાતિભાષિક સત્ય છે. પ્રાતિભાષિક એટલે સ્વપ્નનું સત્ય હોય છે, એ પ્રાતિભાષિક. અને ત્રીજું સત્ય છે પારમાર્થિક સત્ય છે. તો શંકરાચાર્ય આ જે 3 વિભાગ આપ્યા છે, અદ્ભુત આપ્યા છે. અને શંકરાચાર્યને અમસ્તા નથી કહેતા કે શંકરાચાર્ય કરુણાલયમ, શંકરાચાર્ય કરુણાલય છે. એ ખરેખર એનું જે
ઉપદેશ છે એ આપણને પહેલી નજરે ડારી દેનારો હોય છે. કરે આવું છે આ તો કંઈ બી આપણને સમજ ના પડે, આવું જબરજસ્ત ઉપદેશ. એવું નથી. શંકરાચાર્ય નરી કરુણા છે. એમના ઉપદેશની જો તમે વ્યવહારિક એના રેમિફિકેશન્સ ડાયમેન્શન્સ જુઓ તો તમે જોશો કે એમાં જગતનું કલ્યાણ, મનુષ્યને મનુષ્ય તરીકે કેવી રીતે જોવો જોઈએ. મેં તમને આગળ ના કહ્યું કે ભાઈ ગીવ કન્સેશન. આ માણસ જે તમારી સાથે અત્યારે વર્તી રહ્યો છે એ ખરેખરો માણસ નથી, સાચો માણસ નથી. એના પર અનેક પ્રકારના આવરણો છે, એવા પ્રકારનું. એટલે એ બધું હું શંકરાચાર્ય પાસેથી શીખ્યો છું. એટલે કે આ બધી સંયોગની વાત છે કે હું વેદાંતમાં ગયો. એમ અલંકાર પણ મારો તો પ્રિય વિષય હતો. સાહિત્ય મારો, અલંકાર એટલે સાહિત્ય મારો પ્રિય વિષય હતો. પણ મને થયું કે જો હું વેદાંત નહીં લઉં તો પછી વેદાંતમાંથી પછી બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય હું પછી વાંચવાનો નથી. પારુલબેન, હું પછી બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય 555 સૂત્રો હું કદી વાંચવા નહીં. જે અલંકારિકો છે એ મને ક્ષમા કરે પણ એ ના વાંચી શકે. આ 555 સૂત્રો મેં તો કેટલી વાર વાંચ્યા છે અને બીજું પણ મેં વાંચ્યું છે. અલંકારિક પણ વાંચ્યા છે મેં. ધન્યાલોક મને જેવું ફાવ્યું, જેવું સમજ્યું એવું ધન્યાલોક હું વાંચું છું. અને બીજા દંડી વગેરે, ભામા વગેરે બધા લોકોને મેં વાંચ્યા છે. એટલે અહીંથી તમે એમ જઈ શકો, ત્યાંથી આમ ના આવી શકો. એટલે આ બધી ઈશ્વરની કૃપા કેવું સુજાડે. મને સંસ્કૃત શા માટે લીધું? મને જ્યારે પહેલો ચોઈસ આવી કે સંસ્કૃત શા માટે તમે લીધું, મેં વિચાર કર્યો કે સંસ્કૃત એવો વિષય લઉં કે જેમાં બધું આવી જાય. તો મને થયું કે જો મને ફિલોસોફીમાં રસ તો સંસ્કૃતમાં ફિલોસોફી છે. મને ગુજરાતીમાં સખત રસ, બહુ જ રસ તો સંસ્કૃત છે તો ગુજરાતી છે એમાં રસ. પછી સંસ્કૃતિમાં રસ તો સંસ્કૃત છે તો સંસ્કૃતિ છે. પછી અંગ્રેજીમાં રસ તો અમારે ત્યાં મુંબઈમાં તો અંગ્રેજીમાં ભણવાનું હતું. એટલે સંસ્કૃત એવી રીચ લેંગ્વેજ, સમૃદ્ધ લેંગ્વેજ, સામે બાજુ એવી જ અંગ્રેજી રીચ લેંગ્વેજ. અને બંનેનો ભાષાંતર ચાલો રૂચાબેન એમ દાખલાથી અંકચિયસ, UNCTOUS અંકચિયસ શબ્દ છે એ તમને સંસ્કૃતના જ અનુવાદમાં મળે. એ અંગ્રેજીવાળાને ના ખબર હોય કે અંકચિયસનો અર્થ શું થતો હશે, એવું પ્રકારનું. અને લેટિન ને એટલા બધા અમારા જે ગુજરાત સંસ્કૃતના સ્કોલર છે, બેલ્યુઅલ કરીને એ બધા જે લેટિન ફ્રેઝિસ વાપરે એ બધું મને સંસ્કૃત પરથી મળે. મિત્રો, એટલે આ બધું તમે બધું મને આજે સાંભળ્યું. ઘણું બધું કહેવાનું રહી જાય છે. આટલી શાંતિથી સાંભળ્યું. આવું સરસ પ્રબુદ્ધ ઓડિયન્સ મને મળ્યું અને એના માટે ખૂબ આભારી છું. અને મનીષે આ બધું ગોઠવ્યું છે, મનીષે કર્યું. અને રાજવીનો ખાસ મારા આભાર માનવો જોઈએ. રાજવી છે, રાજવીના સહયોગથી આ બધું થયું છે. રાજવી ખબર નહીં એ કેવા પ્રકારનું વ્યક્તિત્વ છે. એટલે આટલી બધી ઉદારતા કોઈ માણસની હોઈ શકે, કોઈ વ્યક્તિની, એવું મને લાગે. પણ એ બધું રાજવી કરી શકી છે. એટલે એ બધું છે. તો આપનો સૌનો મિત્રો ખૂબ ખૂબ આ પંડ્યા સાહેબ આવ્યા, ખાસ રાધિકાબેન, બધા મિત્રો આવ્યા સાહિત્યના બધા, અને બીજા બધા આપ સૌ આવ્યા, બધા ભાર્ગવભાઈ, ડોલીબેન બધા આવ્યા. અમારા પડોશી બોપલમાં જ રહે છે. અને બધા કેટલા બધા મિત્રો આવ્યા. મને એમ હતું કે કોઈ નહીં આવે. મેં હું મનીષને સતત કહેતો કે કોઈ આવવા નથી મારામાં, કારણ કે સંસ્કૃતવાળા તો આવે નહીં. પછી કોણ આવે ત્યારે? મારો પ્રશ્ન મારો એ હતો કે મારામાં સંસ્કૃત તો આવશે નહીં, કારણ કે એ તો છે કે આજે છે તો ભૂલ જ ચૂકે સાબરમતી તરફ નહીં જવાનું. પણ આવ્યા છે કેટલાક મિત્રો સંસ્કૃતવાળા આવ્યા છે. અને એ રીતે છે. બાબુભાઈ પણ આવ્યા છે. બાબુભાઈ મળા તમે આવી ગયા, ખૂબ આનંદ થયો. તો મિત્રો, મનીષભાઈ થેન્ક યુ સો મચ. અને એવું છે, થેન્ક યુ સો મચ. માન્ય શ્રી વિજયભાઈ પંડ્યાના વક્તવ્યથી આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો એકવાર ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીએ. ને હમણે ડૉક્ટર રાજવી ઓઝાનો આભાર માન્યો તો સંસ્થા વતી રાજવીબેનને વિનંતી અને સર્જકને વિનંતી કે સ્મૃતિ ચિહ્નથી એમનો આભાર માને. સર્જકને જન્મદિન નિમિત્તે જે કંઈ મહાનુભાવો અહીંયા આવ્યા છે અને શુભેચ્છા આપી શક્યા નથી શરૂઆતમાં, તો અત્યારે થોડી મોકળાશ છે. આપ અહીંયા આવી શકો છો અને સર્જકને જન્મદિનની શુભેચ્છા આપી શકો છો. આપનું સ્વાગત છે. Very nice. Abu
આવો પ્લીઝ. હવે વિજયભાઈ પંડ્યાના પરિવારજનો અને રાજુબેનને વિનંતી કે જન્મદિન નિમિત્તે આપણે કેક લાવ્યા છે એ કેક કટિંગ માટે પ્લીઝ પરિવારજનો અને રાજુબેનને વિનંતી કે મંચ ઉપર આવે. આ કાર્યક્રમ માટે અગાઉ જે કે ગુજરાત અખબારોએ નોંધ લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી રિપોર્ટરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપ સૌનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી ના મળતા હોય તો તેઓ બહાર પોતાનો વોટ્સએપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા પણ અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક ગ્રુપ ફોટો લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું અને બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે એને ન્યાય આપશો. આભાર.